વાર કરજે મારી સમરો તને સદા આ જગતમાં માજા ધરી મારે આહેરો તારો છે અંધારા કળિયુગ ના ઉતર્યા એમાં તારા બાળક ભેગા ના થા તો અંજવાળા આશીર્વાદ ના કોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ ભણવી ગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠબા તો નમો આદિ અનાદિ તુહી છો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની ये तुही धरणी आकाश विभो पसारे तुही मोग माया विषे सूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती किलोले भुजालम विशालम मुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम न पानम न सेगी न सेगी न माता न ताता न भ्राता स्नेही विद्या माया न काया न उदासीन नासी निरासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमल खान शंखा कहानी हरिकार शब्द निराकार बानी न वोढा न प्रोढा न मुग्धा न बाली करो धा विरोधा निरोधा कृपा दे अभंगा न अंगा त्रिभंगा न जानी अनंगा न अंगा सुरंगा पिछानी शिखर पे फुहारो प्रौढ़ सिंधु पर झुकती पश्चिमे मध्यमा एशियानी गटारी गने हिंद देवी तणी कमर पर चमकती दृढ़कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ वन्नत मुखे कीर्ति उच्चारता न गरजती जलनिधि ज्ञान सरणी एवी भारती भौमनी वंदु तनिया वडी तने धन होरठ धरणी आईना माढुड़ा केवा छे माणस केवा छे रसिक हईडा आहे मर्म मुख मंडळे मानवी मीठड़ा प्रेम बीना अन पाणी ज्या आकरा मर्दनी मूछना ललित लावणी ज्या सुंदरीना सजल घनराज मां जबुकती वीजળી अन घूंघटे मलकती लाज रमणी एवी भारती भौमनी वंदु तनिया वडी भारती धरतीनी मोटी दीकरी तनिया એટલે દીકરી વડી એટલે મોટી દીકરી વડી દીકરી દેવા મામા ધન હો રઠ ધરણી એવી આ હોરસની ધીંગી ધરતી આજની રઢિયાળી રાત આપણે જે મળ્યા છીએ પીડી બાપા અને કેતનભાઈ અમે હું પણ આજે અહીંયા કોઈ કલાકારના તરીકે નથી આવ્યો અમારે ભાઈ છે અને એક પરિવાર તરીકે આવ્યો છું પધારેલા બધા વડીલો મુરબીઓ માતાઓ બહેનો જે કાંઈ આજે આનંદ કરવાનો છે બે ત્રણ સંસ્થાઓ જે અહીંયા સન્માન થયું એમને પણ હું ખૂબ ખૂબ પહેલા તો અભિનંદન આપું છું પોતા માટે તો બધાય કરે ભગત બાપુ કહે છે પોતાય પોતા તણા પાળે પંખીડા પણ બચલા બીજાના ઈ તો કોક જ પાળે કાગડા હા ઈ બીજાના માટે જે કાંઈ કરવું એ બહુ મોટી વાત છે ઝંડાઓ નિશાન કે નિશાન તે જાને કહો જાને હેન કહો દ્વાર દુદુ ભી બજાનતે હું અને તમે કદાચ દુનિયામાં કોઈ મોટો માણસ બહુ થઈ જાય ને પૈસા વાળો થઈ જાય મોટી કંપનીનો માલિક હોય અને ગામો ગામ ઢોલ વગાડે કાયમના માટે કે હું વયો જાઉં હું બહુ પૈસા વાળો છું હું વયો જાઉં તો મને યાદ રાખજો હવારમાં એક ઢોલી નીકળે દરેક ગામમાં એક પૈસા હોય તો બધું કરી શકે બહુ પૈસા વાળા હોય તો પણ ઈ ઢોલ બંધ થઈ જાય વયો જાય એટલે બીજો દી બંધ થઈ જાય એટલે ખબર પડે કે ઓલો ગયો લાગે આપણા નામના ઝંડા ખોડી દઈ આપણે વયા જાય ઉખેડીને બીજા કોક ખોડી દઈએ એનો
झंडाओ निशान के निशान ते न जाने को जाने है न को द्वार दुदुभी बजानते न ऊंचे महलान के उठानते न जाने को मोटी मोटी महल ने हवेलीओ बनावी दई आपड़ा नामनी तख्ती मारीने आपणे जाईए એટલે તખ્તી ફરી જાય છોકરાના નામની આવી જાય હા ऊंचे महलान के उठानते न जाने को जाने है न को द्वार दुदुकी बजानते गमे એટલા તમે પ્રયત્નો દુનિયામાં કરી લ્યો શાંતે ન જાને મોટી મોટી શાન લઈને ફરી હું આમ ને તોય દુનિયા વયા જાય એટલે ભૂલી જાય શાંતે ન જાને ઓ ગુમાનતે ન જાને ધન ધાનતે ન જાને ગમે એટલા રૂપિયાવાળા હોય તોય ધીરુબાપા છે આપણું ગુજરાતનું ગૌરવ છે ધીરુબાપા અંબાણી પણ હવે એમના દીકરાઓના નામ આવે સંપત્તિમાં બરોબર તો શાંતે ન જાને ઓ ગુમાનતે ન જાને ધન ધાનતે ન જાને કો કોટિક વિધાનતે કવિએ કીધું 1 કરોડ પ્રકારના વિધાન કરો તોય દુનિયા ભૂલી જવાની तो डाया माणे अफसोस व्यक्त करो कि तो दुनिया याद करे એવું કાઈ છે જ નહીં એક વસ્તુ કોટિક વિધાન કરો તો દુનિયા ભૂલી જાય એક વસ્તુ એવી નહીં દુનિયા યાદ રાખે તો કે એક નહીં ચાર છે હે કે એક નહીં ચાર છે કઈ તો કે રસિક બિહારી ચાર બાત તે જહાન જાને વિદ્યા વ્યાસ ને ન ભૂલાય તુલસીદાસ ને ન ભૂલાય મહાત્મા નરદાસ जी ने न भूलाय ईश्वरदास जी ने न भूलाय नरसिंह मेहता ने न भूली शकाय आ विद्या हरि ध्यान जेने भजन कर्યું છે ગરવા ગિરનારની ગોદમાં બેહીને એને દુનિયા ભૂલે ની વિદ્યા રસિક બિહારી ચાર બાત તે જહાન જાને વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે ચારે બાજુથી મોત આવતું હોય જ્યારે મોત 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 મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું ચારે બાજુથી મોત મોત થાતું હોય હારા હારા ડેલા બંધ થઈ જાય આયા નહીં વાહે વાર આવે અમને મારી નાખે આયા નહીં વાહે વાર આવે અમને મારી નાખે તેદી देवात बोदर जेवो अड़ीखम उभो रही के अमारे आंगणे वया आवो नवघण दीकराने खांडीने भले खवरावो पण तमारू रुवाड़ू खांडू थवा नहीं दई रसिक बिहारी चार बात ते जहान जाने विद्या हरि ध्यान ते कृपान ते सुदान ते जगतना चौकमां जेने आप्युं छे एने दुनिया कोई दी भूलती नथी ज्यां ज्यां आप्युं छे एने दुनिया कोई दी भूलवानी नथी एम ए जे काम करे छे संस्थाओ एने अभिनंदन आपूं छुं गढ़वी साहेब एमनो परिवार प्रेम अमारे तो भाई जवा छे थोड़ाक दिवस अमारे वात न थाय એટલે મને તરત ઓડિયો નાખે ભાઈ ક્યાં છો હમણાં ભેગા નથી થયા તો ભેળા થાય એમ અને આ પ્રેમની જે એક મજા છે પોતાના એટલે મેં હું ઘણીવાર કહેતો હું મારી ક્યારેક મોજ આવે ત્યારે લખી નાખું તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નૈનના નૂર લાગો છો અહીંયા પટેલા બધાય માટે તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો અને યુવાનો માટે મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો અંકુર કૂણો ફૂટ્યો હોય ને એ આમ માથ ઓઢીને મર્યાદામાં હોય એમ પેલો વેલો કોંટો ફૂટે ને મિલિંદભાઈ મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો ને તમારી શરીર સાથે ગાંડા તૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મૂળમાં એક બહુ સરસ कड़ी से के अमे तो लोई पण रेडा तमारा रंग बदलावा दिनेश भाई अहीं डॉक्टर साहब हमारे नीलेश भाई बधाई वासे बधाई अहीं बधाई ने नाम नी मने खबर न होय એટલે જાની સાહેબ आप बधाई नु आईथी हूँ अमारा वती गढ़वी साहेब वती बधाई नु स्वागत करूं छूं अने मारे लोक संस्कृति ની વાતો આપણી સામે કરવાની છે આ ડાયરો એટલે ખાલી મનોરંજન નથી આપણી પરંપરાથી જે હાલો આવે છે ઈ વાત લઈને અમે નીકળ્યા છે અને દિનેશભાઈ કાયમ પ્રોગ્રામમાં કહું છું અમને એવો વખત આવશે ત્યારે સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ ચાણકે કીધું છે ધરતી માથે 3 જ રતન છે બાકી બીજા રતન આપણે જબકાતા હોય ને હારા હારા મોંઘા હોય કરોડોના રતન ઈ બધાય આપણે નામ પડેલા રત્નો છે ચાણકી કે 3 રતન છે ધરતી માથે એ પહેલું રતન છે અન્ન બીજું રતન છે પાણી અને ત્રીજું રતન વચન જે બોલું બોલ બોલ અમોલ હે बिन तोले मत बोल पहले भीतर तोल के फिर बाहिर तू बोल शब्दनी बहुत ताकात છે અમારું જે ઓઢણું કહેવાય સમગ્ર ચારણ સમાજનું નહીં પણ જે આય હોનબાઈ ને માને છે એનું એક શ્રદ્ધાનું સ્થાન એવા મઢડાથી ગિરીશ આપા પધારી રહ્યા છે આપાનું અહીંથી હા અને શેખવા સાહેબ પણ અહીંયા આવ્યા છે આપ બધાયનું અમે અહીંથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ એટલે કહેવાનો અર્થ પધારો આપા પધારો અહીં સામે ન કરવી આવો વાંધો નહીં અહીંયા ટેકે આવો બરે ભલે વાંધો નહીં બાબા એટલે આજનો આ ડાયરો આનંદ કરવાનો છે થોડી ઘણી કોઈ મોજ આવી જાય ઘોળ આવશે તો આ કીધું એમ સંસ્થાઓમાં ગાયું માટે જે કરે છે એમાં જશે એટલે તમને મોજ આવે તો કોઈ એવું નથી કે અહીંયા આપજો જેવું પણ આપશો તો એમાં જશે અને આપ્યું હોય ને એની એક મજા હોય ભગવાને આપણને આપ્યું હોય અમે ડાયરામાં ઘણીવાર દાખલો દેતા હોય ગૌશાળાના આ તો શું ડાયરા તો હવે અને આમે બહુ હાલતું હોય એટલે બધાની નજરમાં આવે હા ડાયરામાં આમ ને એક જ ગમે એ થાય એટલે સીધું ઈ જ વાત આવે
પણ હવે હવે અમારે કેટલી ગૌશાળાઓ ડાયરાથી ચાલે એ તમે જુઓ, કેટલા મંદિર, કેટલા અન્નક્ષેત્ર, કેટલા, અને એક ચોખવટ કરી દઉં, જેને 50 લાખ ભેગા કરવા હોય ને એ અમને 5 લાખ દઈને બોલાવે છે પાછું. ઈ કોઈ એટલે એમ નહીં કે દયા આવે ને અમે હમણાં ઘેરે બેઠા તમે બોલાવો, એમ અમે ફોન નથી કરતા. આજ ઘરનો ડાયરો છે એટલે આ વાત કરું છું. આ તો આનંદ માટેનો છે આખી વસ્તુ સુધી. અહીંયા અમે કલાકાર તરીકે આવ્યા નથી, અમારે કઈ લેવાનું નથી. પણ કહેવાનો અર્થ એ છે કે એવા ઠેકાણા થોડાક આપણે રાખવા જોઈએ ને, એવા ઠેકાણા હોવાય જોઈએ ઘણી જગ્યાએ. હા, એટલે કહેવાનો હું વાત એ કરતો હતો કે આ પરંપરા ઉજળી પરંપરા છે. અને હું દાખલા દઈને કહેતો હતો એક બે, મારે શરૂઆતમાં અહીંયા બધો સમજદાર વર્ગ છે એટલા માટે મારે કહેવું છે કે બપ્પા રાવલ જેના ખંભા ઉપર આજનું હિન્દુસ્તાન છે એના લેવલમાં અડધું છે. આજનું ભારતનો નકશામાં અડધું છે, અડધું નથી. ખેબરઘાટ સુધી જેના પટ્ટા લાગતા હતા, એ ખેબરઘાટ સુધીનું અખંડ ભારત જેના ખંભા ઉપર આંચકા નાખતું હતું, ઈ બપ્પા રાવલે જ અમારા માટે દુહો કીધેલો છે. ઈ તમને કહું, આ સમજદાર વર્ગ બેઠો છે એટલા માટે. બપ્પા રાવલે કીધું કે અમર હુયારી ઔષધિ તમ શોધ જુઓ સંસાર. હે સંસારના માણસ, તમારે જો અમર થઈ જવું હોય તો એક ઔષધિ બતાવો. બે ઔષધિ છે. કઈ? બાપો. બાપો એટલે બપ્પા રાવલ. બાપો કે બીજી નહીં, કાં કવિ કાં કીર્તાર. આ બે જ ઔષધિ અમર થવા. ડોક્ટર છે ને ભગવાનનો નાનો ભાઈ છે નિલેશભાઈ, ભગવાનનો નાનો ભાઈ છે, જીવાડી દે. હા, અને ડોક્ટર ભગવાનનો નાનો ભાઈ છે, પણ કવિ ભગવાનનો મોટો ભાઈ છે. હરસુરભાઈ કહેતા, હો હું નથી કહેતો મિલિંદભાઈ. ઈ મર્યા પછી જીવાડી દે. હા, ઈ દ્રશ્યો આજ દેવાજ બોદર ઉભો થાય, નરસિંહ મહેતા ઉભો થાય, જોગીદાસ ખુમાણ ઉભો, તમને ચિત્રો દેખાય બધાય. જલારામ બાપાની વાત આવે તો ઈ તમને અહીં દેખાય. તો કહેવાનો અર્થ મારો ઈ છે કે બપ્પા રાવલે કીધું ઈ વાત અમે. બીજી રાણા રાજસિંહ, રાજસમંદર, કોઈ આજ ઉદયપુર જાઓ તો રાજસમંદ જે સરોવર છે એની પાળે એક મોટો પથ્થર છે ને એમાં એક છપ્પઈ દોરેલું છે 400 વર્ષ પહેલાનું. અને ઈ બપ્પા રાવલે એમાં છપ્પઈ લખ્યું છે, પથ્થરમાં કોતર્યું છે. એમાં લખ્યું છે કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ, કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ, વાલ્મીક સુક વ્યાસ કથા કવિતા ન કરંતા તો કવણ સ્વરૂપ સેવતા, ધ્યાન મન કવણ ધરંતા, જગ અમર નામ ચાહો જીકે સુણો સજીવન અખરા. રાજસિંહ કહે, રાણા રાજસિંહ હો, જે શ્રીનાથજી બાવા માટે 50,000 કપાઈ ગયા હતા એની વાત કરું છું. ઈ રાણા રાજસિંહ કે, રાજસિંહ કહે જગ રાણરો તમે પૂજો પાવ કવેસરા. કવિઓના પગ પૂજવા જોઈએ. ઈ રાણા રાજસિંહે કીધું છે, હું નથી કહેતો. તે કહેવાનો અર્થ આજ તમે જે ડાયરો સાંભળવા માટે અહીંયા આવ્યા છો બધા, ઈ પરંપરાને સાંભળવા માટે આવ્યા છો અહીંયા. એટલે હું એવી વાતો કરવાનો છું અહીંયાથી. ફરી ફરીને આપ બધાનું સ્વાગત કરી, ગિરીશ આપાના ચરણમાં વંદન કરી અને મારે જે અહીંથી આપના આગળ વાતો કરવી છે. અમે બધા અમારે રાજા મામા બહુ સારા હાસ્ય કલાકાર છે. હજી તો થોડુંક જ બોલ્યા છે. અમારા હાવ કુટુંબના છે આ ભાઈ હરદાનભાઈ, પણ મારા કાકા છે. અમારા હાવ નજીક, મારા બાપુના ભાઈ થાય એટલે મારા કાકા અમારું કુટુંબ છે. અને બહુ સારું ગાય છે નાની ઉંમરમાં, એનો આપણે લાભ લેવો છે. પણ મેં કીધું એમ પ્રેમાળ પરિવાર છે ગઢવી સાહેબ ને એ બધાય, એટલે એ નાતે આપ બધા પણ આવ્યા છો અહીંયા. ને ગઢવી સાહેબ આવો, આગળ આવો. વાહ, ડોક્ટરો એટલે મજા આવે હો. મૂળ મામા સાયકલ લઈને ઠેઠ નહીં આવ્યા હતા અહીં બધા બહાટી બોલાવેલી હો. કેમ્પ કર્યો તો તુલસી શ્યામમાં. આવું બધું કર્યા કરે, મને કીધા કરે કે એવું કરવું હોય તો કેજો એમ. અમારા ખાસ સ્નેહી સજ્જન મિત્ર ભાવેશભાઈ વેકરિયા એ પણ પધાર્યા છે. આજે અમે બધા પરિવાર સાથે આવ્યા છે, અમારા માય આવ્યા છે. એટલે પધારો ભાવેશભાઈ, પધારો. એની કથા રાખી હતી આજ, ત્યાં પ્રસાદ લઈ આવ્યા અમે ગરવા ગિરનારની ગોદમાં. કેવી મજા છે. અમે તો હુતા હતા ને તમે આ બધું લઈ લીધું તો હું ઈ વિચાર કરતો હતો. બોલો, એટલી બધી જમીન ત્યાં 2-5 કરોડનો વીઘો ઈ વચમાં રાખીને બેઠા હતા. અમે તો હુતા હતા હાવ તે દી. મજા આવે જ્યાં જોઈ ને. હવે ગઢવી સાહેબ વિદેશ અમે ગયા ને ત્યાં મેં શોરૂમ જોયો. એમ શોરૂમ જોયો, એમાં એવું શોરૂમ નું નામ એવું હતું પટેલ થોમસ પટેલ, વૈષ્ણવ થોમસ. એટલે મેં કીધું આ શું પટેલ થોમસ પટેલ? તો ઓલા મિત્ર હતા એ મને કે એકચ્યુઅલી પૈસા છે ને એ થોમસે રોક્યા છે, અમે બે પટેલું અમે ત્રણે ભાગીદાર છે, પૈસા થોમસે રોક્યા. મેં કીધું બહુ સારું લ્યો, શું આમાંથી કેટલું મેળવ્યું એમ લાભ થયો? તો કે અમારે બે ને પટેલ બે બાજુ છે, એમને આમાંથી બીજા 2-3 શોરૂમ થયા. મેં કીધું આ થોમસ ને કે એને ગુજરાતી પટેલ નો અનુભવ થયો. એને ગુજરાતી પટેલ નો અનુભવ થયો.
પણ મજા છે હો. જ્યાં જવાનું માયકમાં છે, ગાવામાં, માયકમાં, ડોક્ટરમાં, નેતામાં, મુખ્યમંત્રી જ્યાં જોવો ત્યાં પટેલ કેવી તૈયાર છે, માં ખોડલની, માં ઉમાની. સરસ. એટલે ફરી ફરીને મેં કીધું એમ ગઢવી સાહેબ અમારે પીડી બાપાને દરેક જ્ઞાતિ સાથે જોડાયેલા છે, દરેકના માટે. અને મને તો હું ગેરમાં હતો તે દોણું બાપા એમ કીધા કરતા, તું અહીંયા ઉયો આવ્યો, અહીંયાથી આગળ વધારે, તું અહીંયા ઉયો આવ્યો, એવો બાપાનો બહુ ભાવ હતો. એટલે ફરી ફરીને સ્વાગત કરી અને મારે જે કહેવું છે હું વાત તમને એ કરતો હતો. પધારો બાપુ, પધારો પધારો પધારો. એટલે હું એ કહેતો હતો કે લોક સંસ્કૃતિની જે પરંપરા છે એ પરંપરા લઈને અમે નીકળ્યા છીએ. આવો દાદા આવો. હા, એ વાતો, એ ગીતો અમે આપની આગળ રજૂ કરવાના છીએ. ડાયરામાં આપણે ગમે ત્યાં જઈએ ને તો આપણે અહીંયા જ બેસીને સાંભળીને તો બહુ મજા આવે. ઘણી વખત શું થાય, બહુ મજા ન આવી, કારણ હું ખબર, પોતે ખાલી ખોખું જ પોતાનું પીડ્યું, પોતે બીજે આટા મારતો હોય, હવારે શું થાય ને ઓલું શું થાય, એ બધું ભૂલી જાય ને તો મજા આવે. એની એક આનંદ છે, એની એક મજા છે. એટલે મારે થોડી દુહાસનથી શરૂઆત કરવી છે, પણ એની પહેલા એક દ્રષ્ટાંત આપી અને શરૂઆત કરવી છે. રૂડા પ્રસંગમાં એક ઢોલને શરણાઈ વાગતા હતા. એક બાજુ ઢોલની માથે દાંડિયું પડે, એક બાજુ શરણાઈ ટે ટે રૂડા સુરમાં વાગી રહેલી અને બહાટી બોલે ને એમાં ઢોલને શરણાઈ બે વાતું કરે છે. ઢોલને શરણાઈ કોઈ દી વાતું ન કરે, પણ કવિઓ માણસને સમજાવવા માટે આ બધું કરે છે. વાહ વાહ, અટાણે કુતરા કેવા ભાગશાળી છે એ વિચાર થાય. આ પૂરા પૂંજીને આવ્યા છે ને, અને એને કેટલી ખબર પડે છે બોલો, ક્યાંથી પાછું વળી જાવ એ બધાને ખબર પડે, બળદને ખબર પડે. મારા શંકરદાન બાપુ દેથાનો દુઓ છે, વાળને ઘોળની વાતમાં સમજે ધોરી શાન. બળદને ખબર પડી જાય કે આ હેઠો આવી ગયો પાછું વળી જાય, માણસનું નક્કી નહીં. હા ગિરીશાબા, વાળને ઘોળની વાતમાં સમજે ધોરી હાન, પણ આદમી અણધારો જાય એનું દુઃખ છે શંકરદાન. આદમીનું નક્કી નહીં, એનું પારખું થઈ જ ન શકે. એટલે બધાય આમ જો ઇંગ્લિશની એક મજા કેવી, બધાય પેશન્ટ આવ્યા છે એમ કહે બધાને મજા આવે. આગળ હું એમ કહું બધા દર્દીઓ આવ્યા છે તો આમ બહુ મજા ન આવે એમ ઘટી જાય. પણ બધા પેશન્ટ આવ્યા છે બધા અહીં રેગ્યુલર જે હોય છે તો એ સારું લાગે. ઇંગ્લિશની મજા છે, શીખવા આપણા પૂરતું શીખવું જોઈએ. મને તો બહુ અનુભવ થયો. હું પહેલી વાર લંડન ગયો ને તો એ મને એમ થઈ ગયું કે ઇંગ્લિશ શીખવું જોઈએ. એવો ગોટાળે ચડ્યો. હવે ખબર પડી કે મૂંગા થઈ જવાનું આપણે, એટલે બીજા બધા વ્યવસ્થા કરી દઈએ. પણ ત્યાં આમ ગયા ને ઠેઠ સુધી ક્યાંક ને ક્યાંક હિન્દી સમજાતી હોય, ગિરીશાપા વાંધો ન આવે. પણ છેલ્લે જે લંડન ઉતરીને પછી અંદરથી જે એરપોર્ટમાં નીકળવાનું આવે ને, ન્યા ઓલા જે આવે ને, ન્યા એ બધા ધોળિયા. તો એ તો સીધા કંઈક ઇંગ્લિશમાં ફાફ ફૂફ કરીને પૂછવા માંડ્યા, હું બાપુ એ કે શું લેવા આવ્યા એવું પૂછતા હતા. એ પછી મને ખબર પડી. તો એ પૂછવા માંડ્યા. તો હું તો કહું હું મારે કરું, બોલું તો કાંઈ ખબર પડે નહીં. તો જાવું છે એમ કરું, નો 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 તો ના પાડવા માંડ્યો. મેં કીધું ભારે કરી આનું કરવું હું. પછી બીજા હિન્દી ભાષી બેન હતા એક, એને મેં બોલાવ્યા અને મેં કીધું આમને કયો ને હું પ્રોગ્રામ કરવા માટે આવ્યો છું ને આવી રીતનું. પછી એ બેને સમજાવતો કે ગો 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 તો તરત જવા દીધો બોલો. એટલે થોડુંક આપણા પૂરતી જરૂરી ખરું એ બધું. પણ આ દાખલો દઈને મારે શરૂઆત કરવી છે. ઢોલને શરણાઈ વાગતા હતા. ઢોલને શરણાઈએ કીધું, ઢોલભાઈ તું બહુ રૂડો લાગે છે, બહુ રૂડો લાગે છે, અદ્ભુત. એટલે શરણાઈ કહે છે કે ઢોલ કહે છે કે બેન તું બહુ રૂડી લાગે શરણાઈ. પણ એક વાત કહું બેન, ઢોલ કે છે શરણાઈની, એક વાત કહું બેન કે શું. એટલે ઢોલે હરણાઈને કીધું કે બેન તે ઓલા ભવમાં હું એવા પુણ્ય કર્યા છે કે વગાડવા વાળો તને હોઠનું ઓહીકું કરીને હુવારે. હરણાઈને ઢોલ કે છે તને હુવારે ને પછી ચંપી કરે, વગાડતો જાય ચંપી કરતો, એવા તે શું પુણ્ય કર્યા છે. અને ઢોલ કે મેં ઓલા ભવમાં હું મોરલા માર્યા છે, ડોકમાં નાખ્યો નથી, બગડાટી બોલી નથી, હાવ બે બાજુથી, આવા હું પાપ કર્યા છે. ત્યારે હરણાએ કીધું ઢોલભાઈ ઓલા અવતારનું કાંઈ છે જ નહીં, જે બધું છે એ આ અવતારનું છે. કલયુગ નહીં કરયુગ હે, ઈસ હાથ દે ઈસ હાથ લે. આ ભવમાં જ બધું છે. તો કે આ ભવમાં મેં પાપ ને પુણ્ય હું કર્યા. એટલે હરણાએ કીધું પાપ પુણ્યની વાત નથી ઢોલભાઈ, પણ એવું છે કે હું અંદરથી હાવ પોલી છું, અંદર મારે કાંઈ નથી, હાવ પોલી છું. છતાંય હું બે બાજુથી ખુલ્લી પોલી છું, તોય ઉપર કાણા કરીને દુનિયાને દેખાડી દીધું કે મારી અંદર કાંઈ નથી હો, હું પોલી છું. એટલે મને ચંપી કરે છે ને માન આપે છે. ઢોલ તું અંદર હાવ પોલો ઉડાણો છો, અંદર કાંઈ નથી તોય બે બાજુથી પોયલું ઢાંકી છે. અંદર કાંઈ ન હોય ને ખોટે ખોટી પોયલું ઢાંકીને ફરે ને એને ઢીકાન ધબાન દાંડિયું જ પડે. હાવ હકીકત છે. જગતના ચોકમાં જે છે એ રજૂઆત જે કરી દઈએ. એટલે એવી વાતો કરવા માટે આવ્યો છું. દુહાસનથી શરૂઆત કરું. લોક સંસ્કૃતિનો આ ડાયરો આપ બધાને
અમારે આનંદ કરાવો છે એટલે તો ઈ ધકમાર માતાજીના પગે હાકડા એ મારી શક્તિ સજે શણગા દુહાઓ થોડા આપ સમજ એક એક શબ્દને સમજે એવો ડાયરો બેઠો એટલે મને વાતો કરવાની આજ મજા આવે. થોડા દુહાઓ મને કહેવા છે, અદ્ભુત દુહાઓ છે, જીવનમાં ઉતારવા જેવા આપણા દુહાઓ છે. એટલા માટે અહીંયા આ ધર્મ માટે બધા રહે છે. એટલા માટે પણ ચોમાહે વાદળ ચડે, ચોમાહે વાદળ ચડે, આ દુનિયામાં એની આરતી ઉઠાય, બાકી શિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઢું કાગડા. બેઠા છે અમારે મહેશગીરી બાપુ ક્રાંતિકારી બાવલીઓ છે, બેઠા છે. બહુ કઈ તેમને ન ગમે પણ દાદા ભૂતનાથની એવી કૃપા છે. અને મને એક ચાણક્યની નાનકડી બાપુ વાત યાદ આવી. આ ભારત વર્ષના ભગવા કેવા હોય, ભારત વર્ષના સાધુડાઓ કેવા હોય. એ વખતે એમ કહેવાય છે કે એક ચાઇનાનો ઇતિહાસકાર જાણવા માટે ભારતમાં આવેલો ચાણક્ય વખતે, અને એને જાણવું હતું કે આવડું મોટું અખંડ ભારત, અને એ અખંડ યુવાધન ખાસ આ વાત સાંભળે એટલા માટે એવડું મોટું અખંડ ભારત ને એનું ધર્મગુરુનું પદ પણ ખરું ને મંત્રીનું પદ એ ખરું, અને પોતે પ્રોફેસર એ બધુંય ભણાવવાનું કરે, બધુંય કરે ચાણક્ય. એટલે આવડા મોટા અખંડ ભારતનું જે આખું સંચાલન જેના હાથમાં હોય એવા ચાણક્યને મારે મળવું છે ને. એ ઇતિહાસકાર ચાઇનીઝ આવેલો અને કીધું કે ચાણક્ય ક્યાં છે, મારે એમને મળવું છે. અને કહેવાય છે કે નદીને કાંઠે એક આશ્રમ, એમાં એક ઝૂંપડી, અને બેઠા બેઠા કંઈક લખતા હતા. હાંજનું ટાણું અંધારું થતું જતું હતું, દીવો બળતો હતો. ઓલો માણસ આવ્યો એટલે મસ્તક હલાવીને આવકાર આપ્યો. ઓલો માણસ બેહી ગયો, ઇતિહાસકાર ચાઇનીઝ આવ્યો તો એમણે લખવાનું ચાણક્યને જે હશે એ વખતનું એ બધું લખી અને પૂરું થયું. ત્યાં સુધી ઓલો એમને બેઠો, પૂરું થયું એટલે ચોપડા જેવું એ વખતનું જે હશે તે એક બાજુ ચાણક્યએ મૂકીને પછી ઓને કીધું પધારો, આવો, કેમ આવ્યા, શું કામકાજ, આ તે એ બધું પૂછ્યું. પણ પૂછ્યું એની પહેલા ચોપડાને એક બાજુ મૂકીને જે દીવો બળતો હતો તેલનો અંજવાળા કરવા માટે, ઈ દીવાને ઓલવી નાખ્યો, દીવો રામ કરી નાખ્યો, ઠારી નાખ્યો, અને બીજો દીવો પેટાયો, બીજો દીવો ચાણક્ય. અને પછી ઓલા અમે વાતચીત ચાલુ કરી. એટલે ઓલાએ એમ કીધું, જે આ ચાઇનીઝ ઇતિહાસકાર આવ્યો તો એમણે કે બીજું તો બધું ઠીક છે, હું બધું તમને ઘણું મારે પૂછવું છે, તમને જાણવું છે. પહેલા તો મને આ વાત સમજાવો, હું આવ્યો ત્યારે તમે લખતા હતા જે લખાણ, કાંઈ પણ જે લખતા હશો, ત્યારે જે તેલનો દીવો બળતો હતો ઈ દીવો એમાં તેલ હતું એટલું જ આમાં છે. તો લખવાનું પૂરું થયું તો ઈ દીવો બુજાવી દીધો અને બીજો પેટાયો. એનું કારણ સમજાણું નહીં. ચાણક્યએ કીધું કે તમે આવ્યા ત્યારે હું રાજકાજનો હિસાબ લખતો હતો, એટલે ઈ તેલ રાજનું બળતું હતું. હવે આપણી બેયની પર્સનલ મુલાકાત છે, હવે મારું પોતાનું તેલ બાળવું જોઈએ, મારે રાષ્ટ્રના તેલને ન બાળાય એટલા માટે ઈ દીવો મેં બદલાવી નાખ્યો છે. એક દીવો બાળવામાં એટલું જોવે ને, અખંડ ભારતના સપના જોઈ શકે ને. અખંડ ભારત ગવર્મેન્ટની ગાડીએ હાળાના લગ્ન કરી આવે, હા, એની આ વાત નથી, એની વાત નથી. એટલા માટે ધર્મ વધે તો ધન વધે, ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે માણસના મન વધી જાય.
પણ મન વધે તો બધાય માન વધે એ પછી બધું વધ જા ખોડિયાર જાઉં પછી નકળંગ કે હર નીપજે આગળ વિચાર એ યમાના થી ગાય ખોખડ દો ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ ને જ્યારે આમ તો 25 વર્ષની સેવા પણ 25મું વર્ષ બે છે પણ આમ ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ એને ત્રીજા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આજનો આનંદ કેવો છે બાજુ બધાને વિનંતી કરું છું ગરવા ગિરનારની ગોદમાં એક સનાતન ધર્મનો નેજો લઈને હું તમે બેઠા છે બે હાથ ઊંચા કરીને મારી યાર એવો હરહરનો નાદ કરી દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ એટલા માટે હર 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 આપો બાપો આપો બાપો હર હર સદ સુર બેર બેર ભર ગટ ગટ બેર બેર નટવર નાચે
સંતને સમજે એવો વર્ગ બેઠો એટલે મને અમુક દુહા બાપુ બહુ સારા છે. યુવા ધનને જીવનમાં ઉતારવા જેવા ભગત બાપુના દુહા. ભગત બાપુ ગીરમાં ગયેલા અને ચણોઠી જોઈ, ચણોઠી ગીરમાં લાલ ચણોઠી જોઈને આમ એને એમ થયું આ હા 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 પરમાત્માની શું રચના, આવા વગડામાં આવી લાલ ચણોઠી બનાવી. એમ ભગત બાપુને મજા આવી. એ ચણોઠી જોતા 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 આમ જોયું તો મોઢું કાળું. ભગત બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠી મોઢું કેમ કાળું. ભગત બાપુ એ કે ભગવાન કોઈથી ભૂલ ન કરે, કઈક કારણ હશે દેવામાં, કઈક કારણ હશે. ચણોઠીને ભાંગી પાણો મારી અંદરનું ગરીબ લઈને આમ ખાધું, જીભે અડાડ્યું તા તો હાવ કડવી ઝેર અંદરથી ચણોઠીઓ. અને ભગત બાપુનો દુઓ જીવનમાં ઉતારવા જેવો. સાંભળજો શું કહે છે. પણ મેં ઝૂકતે જણો છડી જો, મેં ઝૂકતે ચણોઠી જોઈ તો ગળા લગાણ ગોરી ખણી. પણ બાપુ હવે સમજા જવો. પણ જેના કોઠા કડવા હોય એ એનું કાળું મોઢું કાગડા. સમજ્યા જેવા ઘણા. ભગત બાપુ એમ કે કોઈ માણસ આપણને મળ્યા ભેગો સીધો કોળાઈ જાય ને બહુ તો એ કઈ બહુ કઈ ફળ આપશે એવું નક્કી ન કરી લેવું. બહુ મળ્યા ભેગો કોળાઈ ગયો હોય ને બહુ. ભગત બાપુનો દુઓ છે કે હરિયા કુપળ હોય અને દેખીતા તાઢક દીએ પણ કોળે આંબો કોઈ એમાં કેરી ના આવે કાગડા. અને જાજુ બધું ભાળી જાય આપણે એની પાસે એટલે આપણે એમ કે આપણું હાલી જાય આમાં, એવું કોઈ દી વિચાર ન કરો. એનોય ભગત બાપુનો દુઓ છે. મંડાણ નો મંડાય તું જાજા પાણી જોઈને, ન્યા આવે નહીં તળની આવી, ન્યા તારો કોહ નહીં હાલે કાગડા. હા પણ જેના હાચા હરવાણી હોય, રાણા કંડોળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ ભૂતરજી લાલજી જોશીઓ દુઓ લખે છે. જેના હરવાણી હાસા હોય ઈ કોઈ દી દુકાળમાંય ડૂકે નહીં, બાકી પેટાળ પાપી હોય એને ભેખ દૂજે નહીં ભૂદરા. એટલા માટે મારા ખાસ મિત્ર હવે ગઢવી સાહેબ પધારો અને એવા સોડવડીમાં મજા કરે છે વર્ષોથી. સારા ગીરનું કાળજું કહેવાય ત્યાંથી ગઢવી સાહેબ આવે છે. આરએફઓ સાહેબ મારા પરમ મિત્ર છે શિવરાજભાઈ, પધારો પધારો. અને અહીંયા મારે થોડું સપાખરા તરફ જવું પણ એની પહેલા વધારે હેરાન નહીં કરું, પણ મારી એવી ઈચ્છા છે પૂજી બાપુની હાજરી હોય સંતોની. આપ બધાને 30 સેકન્ડ, 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ ગાઉં. પધારો પધારો મામા, પધારો ડોક્ટર સાહેબ, આવો 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 બધાય. વાહ વાહ, પધારો. ધીરે 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 ડાયરો હજી આવી રહ્યો છે. આવો બિરાજો બિરાજો, આવો બાપા આવો. આ ડોક્ટર સાહેબ અમારે આહિર મામા છે, બધાને રૂપાળા કરવાનું કામ કરે છે. હા હા, બોરખતરિયા સાહેબ તમારા પિયુષ મામા. એટલે હું વધારે હેરાન નહીં કરું, પણ હમણાં શિવ તાંડવ તાલ વાગે એટલે 30 સેકન્ડ, અડધી મિનિટ માટે આવી રીતે મદા, કારણ કે ઈ બાને આપણી પ્રાર્થના થઈ જાય. આ સાંસ્કૃતિક લોક ડાયરો છે, આ કોઈ ખાલી મનોરંજનનો કાર્યક્રમ નથી. એટલે આવી રીતે મને તાલ આપવાનો છે બધાને, આ બાજુ બેઠેલા થઈને આ બાજુ. 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ ગાઉં, તાલ વાગે એટલે તમને ખ્યાલ આવી જશે. મને તાલ આપો, બધા વતી એક પ્રાર્થના થઈ જાય. અને અહીંયા 3જા વર્ષમાં જે પ્રવેશ કરી રહી છે ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ, એમને પણ અભિનંદન અને આશીર્વાદ મળે એટલા માટે. જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલમ વિદમ ભૂતંગ તુંગ માલિકમ જહો ટમ 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 નિનાદવં ધમર વયં ચકાર ચંડ તાંડવં તનોતુ ના શિવા 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 શિવા
સંભ્રમમ ભ્રમમ નીલપતિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગા 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 લાટપટ પાવકે કિશોર ચંદ્રશેખર ગતિ પ્રતિક્ષણા મમ તદા તરંગ નંદિની વિલાસ બંધુ બંધુર પ્રતિકંત સંતતિ પ્રમોદ માન માન સૈ કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરા પદે ક્વચી દિગંબરે મનો વિનોદ દેતુ વસ્તુની વિનોદ દેતુ વસ્તુની ધન્યવાદ આભાર રાજકોટ થી પધાર્યા છે ઓડિયાત્રા સાહેબ આપ બધાય અને એમની સાથે બધા મહેમાનો આવ્યા છે એનું અમારા વતી હા એમને તો કીધું અમારા વતી અને ગઢવી સાહેબ વતી અમે આપનું સ્વાગત કરીએ છીએ એટલા માટે પણ હોરાથી અમારી જગજૂની હોરાથી અમારી જગજૂની ની અમારો ગઢ જૂનો કરનાર કરનાર પણ હાવજડા હાવજડા હે ઝડપી જે એ અમારા નમણા નરને ના એટલા વર્ષથી જે ડાયરાઓ કરે છે આપણી પરંપરા માટે મારા વડીલ મુરબી એવા અમુદાનભાઈ પણ અહીંયા પધાર્યા છે એમનું પણ હું સ્વાગત કરું છું પધારો પધારો અમુદાનભાઈ પધારો આ છંદની કડી જે ત્રિભંગી છંદ હું પિંગલસિંહ બાપુનો બોલ્યો આ ચારણનું આંગણું છે એટલા માટે અહીં બધાય બેઠા છે એટલે કહી દઉં પિંગલસિંહ બાપુ ભક્ત કવિ હતા અને દાતાર પણ એવા હતા પિંગલસિંહ બાપુ એમના દીકરા હરદાનભાઈ હેઠાવદરમાં ભેંસ લઈ આવ્યા 1100 રૂપિયાની ઈ વખતે 1100 રૂપિયાની ભેંસ એટલે બહુ મોંઘી કહેવાય એ 1100 રૂપિયાની ભેંસ લઈ આવ્યા અને બાપુ દાતારી આ લખી કોણ હાગે કે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું આ બધી રણ ચડવાનું નામરદાનું કામ નથી દેવાનું આ બધું લખી કોણ હાગે એટલા માટે આ વાત એમના દીકરા હરદાનભાઈ ભેંસ લઈ આવ્યા બહુ સારી ભેંસ જોઈને રાજી થઈ ગયા વાહ હરદાન બહુ સારી ભેંસ લઈ આવ્યો રંગ છે એમાં ત્યાં રોકાણેલા હેઠાવદર પિંગલસિંહ બાપુ ભાવનગર રાજકવિ એમાં રાતે એમને નીંદર ન આવે એટલે કવિતા લખવાનું મન થાય હવે નીંદર ન આવે એટલે કવિતા લખવાનું મન થાય કવિતા લખવાનું મન થાય એટલે હોકો પીવાનું મન થાય એટલે ઉધર ખાવા માંડ્યા વિચાર થયો કે એને એક સેવા કરવા માટે ખાસ એક માણસ રાખેલો જમાદાર રાખેલો ભાવનગરે એટલે ઈ ભેળો બહાર હોય ને આ અંદર હુતા હતા ઉધર ખાવા માંડ્યા એમ થયું બહાર જઈને હાથે હોકો હળગાવી લો હવે અટાણે રાતે અડધી રાતે કઈ ઓલા માણસને તો બિચારા ન ઉભો કરાય એમ કરીને દરવાજો ખોલ્યો ને તા ઓલો હોકો હળગાવીને જમાદાર તૈયાર હતો હામો એટલે તું જાગે છે કે તમે ઉધર ખાતા હતા મને ખબર પડી કે હોકાની બાપુની જરૂર પડશે એટલે હું તૈયાર જ હોઉં ને બાપુ ઓહો હો એ હોકો દીધો તો પિંગલસિંહ બાપુ શું કીધું ખબર હા હા રાતના ઉજાગરા કરે ને મારા હારું થઈને
છોકરા બોકરા દુજાણા બુજાણા કાંઈ છે? અરે કે અમારે કાંઈ કવલી ગાય હોય દૂધે વાળું કરી બાપા, અમારે કાંઈ દુજાણા હોતા છે તો કા ભેં લેતો જા, હે કા ભેં મૂકી જા, પછી કાલે આવી જાય પાછું તારા ઘરે મૂકીએ ભેં. 1100 રૂપિયાની રોંઠે હજી એમના દીકરા હરદાનભાઈ લઈ આવેલા અને રાતે અડધી રાતે એને એના સેવા કરવાવાળા જમાદારને કીધું કે લઈ જા. એ લઈને વયો ગયા. હવારમાં જાગીને જોવે હરદાનભાઈ ભેં ન મળે એટલે કીધું ભેં તો કે ઈ તો મેં આપી દીધી ઓલા માણસને. અરે કે બાપુ 1100 કે ગમે એ હોય, આપણે તો જોગમાયાના ઓઢણા છે, પણ એના છોકરા દૂધ ખાય ને ઈ લખી હગે કે રણ ચડવાનું. પધારો પધારો અરવિંદભાઈ પધારો. અમારે અરવિંદભાઈ દાસારામ મારા ખાસ મિત્ર છે, એ પણ પધાર્યા છે. અહીંયા બધા જ મહેમાનો એમની સાથે પધારેલા બધાનું અહીંથી સ્વાગત કરું છું. કહેવાનો અર્થ મારો ઈ છે કે ઈ લખી હગે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું અને ઘવરાવાનું, ગાવાનું. વાહ છોકરા કેવા ભાગ્યશાળી છે. અહીં તો જો મને ઈ વિચાર થાય, અમે આવડા હતા તો 1 રૂપિયો કોઈ દી હાથમાં નો આવતો. હટાણે જો જીવતા આવડે જમાનો જીવવા જેવો છે. અમે આવડા હતા તેથી આવો રૂપિયો તો ભાળેલો નહીં, પણ અમારે અવાજ ઓછો કરજો થોડો. હા થોડોક અવાજ ઓછો કરજો. આ બાજુ બધા આ બધા વ્હાઈટ ટી શર્ટ વાળા મિત્રોને કઈ બોલું એવું હોય તો આમાં બેસી જાઓ. સેવામાં છો બધા, જરૂર પડશે તો કહીશું બેસી જાઓ, મજા આવશે બેસી જાઓ. આમ ઘુમરા મારતા હોય તો હું અમને કઈ ઉઘરાણી નહીં કરે ને એવું લાગે. આ બાજુ બેસી જાઓ, વાંધો નહીં, મજા આવતા હે ને તો વાંધો નહીં. એટલે હું ઈ વાત કરતો હતો કે આવડા છોકરા હતા જો પૈસા ઉડાડે ને આ બધું સારું કહેવાય. અમે એવડા હતા કઈ પૈસા તો હાથમાં આવતા જ નહીં. 2-3 મહિને કેળા વેચવા વાળો ગઢવી સાહેબ આવે અમારે ત્યાં લીલા પાણી નેહમાં સાયકલ લઈને. સામે કાંઠે ટંકોરી વાગે ને એટલે ખબર પડી જાય કેળા વેચવા વાળો આવ્યો. અમે છોકરા બધા દોડી. હવે પૈસા દઈને નહીં લેવાના, કોઈ પતરા ને ડબલા ને કોઈ તૂટેલા બૂટ રસના. તો અમે બધા બૂટ લઈને દોડીને તો ભાભા હોય ને નેહડાવી હાઉના પગરખા સાંભળવા માટે મારા બૂટ ક્યાં પડ્યા, ક્યાં છોકરા દઈ આવી છે ને કેળા લઈ આવી છે. આવું હતું. અટાણે તો મોજ મજા છે. બેઠા છે એને પૂછો, હારા માણસને ત્યાં જમણવારનું નોતરું હોય ને તો 2 દી પેલા ખાવાનું બંધ કરી દેતા, નકી એવરેજ નહીં આવી. હા હા અટાણે તો હાવ મોજે દરિયા છે. જાદુ બાપા ગઢડા વાળા કે સુખના ખટારા ઠલવાણા છે, જીવતા આવડતું હોય તો. પણ જુનાણાની ધરતીમાં બેઠા છે અને એ ધરતીમાં જ્યારે લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યા હોય ત્યારે બાપુ જ્યારે ધર્મને જરૂર પડે ચારે બાજુથી હાકોટા થતા હોય, ધર્મને બચાવી લેજો, ગાવડીઓને બચાવી લેજો, માવડીઓને બચાવી લેજો. અને એવી જ્યારે હાકલ પડે અને ઈ હાકલ પડે ત્યારે યુદ્ધના મેદાનમાં સુરવીરો ઉતરે. પણ આપણો રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ ગિરિશાપા લંકાના રણાંગણમાં રાવણની સામે જ્યારે ડગલા દીધા ભગવાન રામે, અને ઈ ડગલા દીધા અને યુદ્ધ કર્યું, એનું વર્ણન થોડું મારે ચારણી સાહિત્યમાં અહીંયાથી કરવું હોય. સપાખરામાં તો ગાઢા હુકળ હઠીલા જોત ભેરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ પ્રગતિ ઘટા નીચ ગાને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડ પકોળ ભેડા ભેડા પછી નાથ ઘોડા ઉપાડે. ગાઢા હુકળ હઠીલા જોત ભેરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ પ્રકૃતિ ઘટા નીચ ગાને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડે પકોળ ભેડા ભેડા પછી નાથ ઘોડા ઉપાડે. મહી પાટ પિતા ને અમર રહે આત મળ અસમાન કબેરા ને દુદળા હેરા દીકડા ના રાજ જાત ની ખેડા પાટ ગણે અણી ખેડા પાટ ગણી મીઠા કે અઠાર લેડા હે બાદ સોડી ધમ જાળા બોમ લાગ્યા. આવો નીરુ દાદા. બોલીવુડમાં રેપર આવે ને રેપ સોંગ મિલિંદભાઈ, એમાં આપણા રેપના બાપનો બાપ છો સપાખરા. અર્થો કરવો હોય તો 3 ગણા થાય આમાં, એનાથી વધારે. ઈ છે આ સોમાહાનું વર્ણન કરતા ગીગા બાપુ કહે છે વરસાદ આવે ધરતીમાંથી કેવો આવે એ આપણે સીધી ગુજરાતી ભાષામાં કહી દેવું હોય તો બહુ મેં પડ્યો. પછી ભગત બાપુના શબ્દોમાં કહેવું હોય તો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી સાહેબો મારો લાવ્યો લીલી ઓઢણી. પણ એની વાત ચારણી સાહિત્યમાં કેવી હોય, વરસાદ બહુ પડ્યો તો પાણી વાળા
વાળા કાળા મંડાણા હીલો વાળા ટીકા ગાળા નદી નાળા પાડીને ગાળામાં જાળા જાળા ફેરી આંગી ડોળમાં તો હટાવાળા માહે વાળા સલિકા દોડમાં હાથ પાણી વાળા કળ તારા એક તારા બા के भाग भाग जाग जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे हमारे साथ राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग रात जाग जाएंगे राम आएंगे भयंकर भूत भरनाथ अलंकार दैनक भाण के दाड़ियां पर बाताई पंखर का दंगर बा के डमरू डंकर शंकर 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 महादेव शंकर शंकर महादेव शंकर जय कैलाश धरे पर में हर मोत धरी पशुपालन काम प्रजालन घात करे जो केसरी के लाल मेरा छोटा सा ये जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये नाही गुड़ो एक ही गोपाल અને આ સપાખરા ગીતો બધા છે અમારા ચારણી સાહિત્યમાં તમને ઘોડો આવતો હોય ઘોડો સુરવીર યુદ્ધના મેદાનમાં ઉતરે ઘોડે સવાર થઈ સપાખરું બોલી તો તમને એમ ખબર પડી જાય કે આ ઘોડો જ આવે છે એમ ઘોડે સવાર આવે છે ઘોડાના ડાબલા વાગે ટૂંકમાં શબ્દો ન સમજાય પણ એ તમને સાંભળો તમને એમ લાગે કે ઘોડો આવે છે કેવી રીતે पागा नाखता रकाब कवि धागा धागा भरी पागा आगा जावे नाही भागा मृगा नाही गाज गन टोपका केणागा धरी भागा हाथ गाई जातो बीजा लागा नबे राजा हरा नबे राज टुमा 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 धरी खेड़ा जम रम तळ पे टाके माथे जाने सुता तीर सासरा बुरी ही बोड़ा कान होरी जर सोहे सम पे एरसा गोड़ा वालेरा सतीर
દેખો પલે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 અને ગાંડી ગીરનો ડાલા મથો હાવજ તમે હિરણને કાંઠે જાતા હો ગાડી લઈ હિંગવડાના કાંઠે શેત્રુજીના કાંઠે મસુંદરીના કાંઠે જાઓ મૂળુ મામા અમારા મૂળુ મામા વણજર બહુ મહેમાન ગતિ અમે મહેમાનો હું મોકલું બહુ અને હું બહુ જાઉં અને મજા આવે લાખીમાં એમના માં એવા રોટલા ખવડાવે કઠી ખજૂરીનો ને મેઘાણીએ ત્યાં ચારણ કન્યા લખી હતી ને ચારણ કન્યા ત્યાંથી આવે છે અને એને એક વાત અહીંયા માતાઓ બહેનો ઘણા બેઠા એટલે એક વાત કહું મને ગમે આમ જીવનમાં ઉતરવા જેવી અમુક નાની નાની વાતો પણ કેવી હોય ડૉક્ટર સાહેબ આપણે એમ થાય એમણે એક રાધા નામની હરણી હતી દીપડે મારી નાખી 2 વર્ષ જેવું થઈ ગયું મારી નાખી એને કાં મૂળમાં એટલે રહી જાવ ઘડીક રહી જાવ વાહ વાહ ઘડીક રહી જાવ પછી પાછા ભેળા કરી જાજો પૈસો પૈસો પ્યાર કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે પૈસો મારું મારું કરાવે પૈસો લેર કરા અને પાછું પૈસો વેર કરાવે દુનિયામાં પૈસો બધું કરાવે આના ઘણા બધા નામ આના નામ ઘણા બધા છે એમાં એક નામ મને બહુ ગમે દોલત આ છે ને 2 વાર લત મારે ગિરીશાપા એક આવે ત્યારે લત મારે એક જાય ત્યારે પેઢીઓના પુણ્ય હોય તો વાંધો ન આવે નકર આ પૈસો દોલત આવે ને જ્યારે ત્યારે આ પાછળથી લત મારે વાહામાં એટલે છાતી કાઢીને ફરતો હોય આપણે કોઈની નાયકની કુટુંબની કોઈની જરૂર નહીં હો ગોટો વળી જાય હું જરૂર નહીં આવે ત્યારે પાછળથી લત મારે જાય ત્યારે આગળથી છાતીમાં લત મારે તો આંખો વળી ગયો અમારે એક દી રૂપિયાની પેટીયું ભરાતી પણ તેથી હક જ ન લેવા દીધું કોઈને હવે બે શાનો મનો હા એટલે એ તો એની કૃપા હોય તો કાંઈ વાંધો ન આવે બાકી તો આમ આ 18 આપણા શાસ્ત્રોમાં એવું કહે છે કે 18 અવગુણ લઈને આવે છે એમાં આ આવે ને જો બેલેન્સ ન રહીએ એટલે ફગાહે સીડ્યા એટલે ગયા એટલા માટે આ દેવાની આપણે ત્યાં દાતારીની વાતો આવે અને પથ્થર બાપુ ચંદન ગહાતું હોય પથ્થર ઉપર ગહાણે જ જાય કોણ ચંદન પથ્થરને ગહાવાનું નહીં ચંદન ઘસાતું હોય પથ્થર દાંત કાઢતો હોય શું કહેતો હોય એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં પણ ગહાવાની શું મજા છે એ તો ચંદનના કુળને ખબર હોય કાળા ગડબામાં થોડી ખબર હોય ગહાવાની મજા શું હોય હા એ તો એને ખબર હોય ને એટલે ઘડીક પાણી રાખી દેજો બેનું દીકરીઓ રાખજો ઘડીક બહુ જરૂર નહીં પડે પછી આપણે એના માટે એવું હોય તો ઇન્ટરવ્યુ લાગે અમારે શું છે આ સાચું ઘેર્યું ને અફેળ જાય અમને ન પોહાય આમાં વાતું રહી ને અમારે કઈ સોપડી તો હોય નહીં વાહ વાહ અરે વાહ બધા વોકિંગ ક્લબ વાળા અરે લે ઓહો પીપલિયા સાહેબ તો તમે પણ સેવા હારી આદરી છો તમારે તો મજબૂત એવા છે સાહેબ એવા મોજીલા વરસાદ વરે એવું કરવાનું છે કરી નાખો હાલો કરી નાખો ચેડ્યા ngસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોકે થાય છે મોત રાતી માથે ઉતર્યા ધરાર જાતું જીગોરા પોરળા માથે વાહની મંડાણી ચડી એક ધારા મેઘ રાજા મંડાણા આ પીપલિયા સાહેબ ચેડ્યા ngસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોકે થાય છે મોત રાતી માથે ઉતર્યા ધરાર જાતું જીગોરા પોરળા માથે વાહની મંડાણી ચડી એક ધારા મેઘ રાજા મંડાણા આ જાણી સાહેબ મેઘ રાજા મંડાણા પાર થતો ભગને રે ચંદ્ર વાળા પાર તાળા પાણી વાળા હાથી હોંડ વાળા કાળા મંડાણા હિલોળ થતો ગંગા વાળા કે કાળા નદી નાળા પાણી કે કાળા માથી કાળા દાળા પેરી અંતોળ બધા વાળા માહે વાળા સરિતા જોડમાં હાલ પાણી વાળા થળ તારા એક તારા વોકિંગ માં લઈ જાય ધરા મારા વતી કહું છું આવે છે તોય મજબૂત છે એટલા બધા વાહ વાહ
વાત અધૂરી રહી ગઈ, હું કહી દઉં તમને. વ્હાઈટ ટી શર્ટ હવે ઘડીક બેસી જાવ પાછું કે ભેળા કરવા પડે એમ છે. છૂટા ઘટે તો લઈ લો, ગાય ગા લઈ લો, તમે તમારે લઈ લો. આપણે ઘટવું ન જોઈએ, આ બધા સેવા માટે છે, સેવા માટે છે. જેટલા થાય એટલા, એટલે વધારે ગાવાનું રાખીને મને વાતું ઘણી આવડે છે. મને સેવાનું હોય એટલે ગાવાનું જોર રાખી. પણ આ વાત સાંભળજો, મૂળુ મામા બેઠા છે એટલે હરણી હતી ત્યાં એને પાળેલી, એટલે એની માને દીપડાએ મારી નાખેલી, એટલે એ બચલું લઈ આવ્યા, ગાયનું દૂધ પાઈને ઉજરી લીધું, એ મોટી થઈ હરણી. પછી આ વાત માતાઓ બહેનો અહીં બેઠા એને બધાને એટલા માટે કહું છું, સમજવા જેવી વાત છે બાપુ, બહુ સારી વાત છે. ગિરીશાપા બાપુ, હરણી મારે એને વિડિયા ફોટા છે મૂળુ માને, હું જાઉં તો હું પાડેલા. એ હરણી પછી શું કરે, હરણાના ટોળા હોય એને ભેગી જાય, આખો દિવસ વહી જાય, સાંજે પાછી વહી આવે. પછી એ બચ્ચાને પાસે જન્મ આપ્યો. પણ કરે કેવું એ હરણી, એ સમજવા જેવું કે પોતે બચ્ચાને જન્મ આપે, એ બચ્ચું મોટું થઈ જાય એટલે જ્યાં સુધી એને દૂધની જરૂર હોય ત્યાં સુધી ધવરાવે, મોટું થઈ જાય ચરવા માંડે ને એટલે એને મારી મારી ડોટું મારી અને હરણાના ટોળામાં મૂકી આવે. હાંજે પોતે ઘેરે વહી આવે, પોતે તમે પાળેલી છે પહેલેથી, પણ એના બચલાને મોટું થઈ ગયા પછી આવવા ન દે નેહડામાં, ધરાર કાઢી મૂકે. શું કામે સાંભળજો, શું કામે? એ હરણીને ખબર છે કે મારા બચ્ચાની આઝાદ જિંદગી ઈ છે, સ્વતંત્રતા વાળી જિંદગી ઈ છે. હું પરાધીન ભલે પાળેલી નેહડામાં રહું, મારા બચ્ચા નો રહેવા જોઈએ. એક જંગલની હરણીને ખબર છે કે બાળકોને કોની હારે ક્યાં મોકલવા, અમુક બેનુને ખબર નથી, એટલા માટે આ વાતોના દાખલા દેવા પડે છે, એટલા માટે આ વાત છે. અમુક માતાઓને ખબર નથી કે મારી દીકરીને દીકરાને ક્યાં મોકલાય. હરણીને આ વાસ્તવિક આ મૂળુ મામા બેઠા, એ મૂળુ મામા જ વાત કરી કે ધરાર મારીને બચલાને ટોળા મૂકી આવે હરણાના, અને પોતે વહી આવે. બચલાને પછી નેહડામાં ન આવવા દે, કારણ કે ઈ જિંદગી સ્વતંત્રતા વાળી જિંદગી, હાસી જીવન તો એનું ઈ છે ને. એટલી અને હરણને ખબર પડે. એને 2 વર્ષ પહેલા દીપડાએ મારી નાખી, રાજા નામ હતું એને. એટલે મને એના ઉપરથી પ્રકૃતિ મને તમને કેટલું બધું શીખવાડે છે કે આપણે જો લેવું હોય એને શીખવું હોય તો. એટલે મને પણ આજે એ આનંદમાં મારે ગીત એક લગભગ આજે સમગ્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, લંડન, અમેરિકા, કોઈ જગ્યાએ ગુજરાતના નામાંકિત કોઈ કલાકારનો ડાયરો હોય, ગરબા હોય તો ભલે અને ડાયરો પાછું બે, બધે મારું આ ગીત આજે ગવાય છે બાપુ. ગરબા હોય તોય ગવાય, ડાયરો હોય તોય ગવાય, એવી આ દ્વારકાધીશનું ગીત. એટલા માટે 5 વર્ષના બાળકે સાંભળે ને 80 વર્ષના બાપાએ સાંભળે એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો મેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો મેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય, ના થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. દેવની તો વાત જ નો થાય. આ પુરોહિત દાદા અને હાલક ગિરનારે, હાલક ગિરનારે, હાલક
ભૂતના આવો આવો બારવટી આમ તો એ ખાલી બારવટીયા નહીં સ્વતંત્રતા સેનાની કહેવાય એમને આપણા દેશ માટે રાષ્ટ્ર માટે અને દ્વારકાધીશ માટે અંગ્રેજોની સામે લડ્યા બારવટીયાઓ અને જોધા માણેક મૂળુ માણેક એનું ઋણ આપણે આ બધા જે દેશ માટે લડ્યા એનું આપણે કોઈ દી ચૂકવી ન શકીએ પણ બારવટીયા એટલે 12 પ્રકારના વટ એને બારવટીયા કહેવાય 12 પ્રકારના વટ હોય એને કોઈ ગરીબને કોઈ દી લૂંટે નહીં ગરીબ ઉપર ઘા કરે નહીં હગા ભાઈને બાપને દીકરાને મારી નાખ્યો હોય દુશ્મને ઈ હામો આવીને ઉભો રહીને મારવા જાય બારવટીઓને ઓલો બે હાથ જોડી દે એટલે પૂરું અવળો ફરી જાય કે જા હવે તારા ઉપર ઘા ન કરાય મને મોઢું ન દેખાડતો એવા 12 પ્રકારના વટ એને બારવટીયા કહેવાય એવા મૂળુ માણેક અને જોધા માણેક નામના બારવટીયા પણ બારવટે હોવા છતાં પણ એનામાં ધર્મ પ્રત્યેની બાપુ ભાવના કેટલી એટલે મને આ વાત યાદ આવી મૂળુ માણેક અને જોધા માણેક એ મૂળુ માણેકના ઘોડાના ડાબલા વાગ્યા કોડીનાર ભાંગવા માટે આવ્યા બારવટીયાઓ બધા 150 ઘોડે સવારો છે બાગડતા 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 પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા બ્રુગાણા હી ગાજ ગને તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય થતો રીજા રાગા રબે નાજા હારા ગબે રાજ ગને રૂમા ધુમા ઠુમા ઠુમા ધરી ભેળા તેમ રમે એ કોડીનાર ગામમાં આવે છે ગામને ભાંગવા માટે અને ચોકમાં મૂળુ માણેક હાથમાં જામગરીને ઊભા છે અને માણસો એના છે એ લૂંટે છે ગામને એમાં નગર શેઠનો 8 વર્ષનો દીકરો એનો જન્મદિવસ હશે એટલે એની માએ એને હાચો હાર પહેરાવેલો મોર હાર પગમાં હોનાનો હાસો તોડો પહેરાવેલો ઈ રમતો રમતો બજારમાં નીકળી ગયો બાળક બારવટીયાના મૂળુ માણેકના માણસોએ પકડી લીધો બારવટીયાએ પકડી લીધો કોને આ બાળકને અને પકડીને કીધું ઘરેણા કાઢી દે ઘરેણા કાઢી દે ઘરેણા કાઢી દે મીડિયા કરવા એમાં એની માં ગોતતી ગોતતી આવી માં આવીને આમ જોવે ને જા બજારમાં આવી તા તો એને માને બચારીને મોત દેખાઈ ગયું અરે મારા દીકરાને મારી નાખશે બારવટીએ પકડી લીધો મારા દીકરાને મારી નાખશે દીકરાનું નામ માધવ હતું માની રાડ ફાટી ગઈ એ ભાઈ એ માધવ બેટા એને હાર આપી દે તને મારી નાખશે એ બારવટીયા છે માધવ હું તને બીજો લીધે એને બધા ઘરેણા આપી દે એ બારવટીયા મારી નાખે પણ મિત્રો માધવ ઈ અવાજ મૂળુ માણેકના કાને પડ્યો ચોકમાં ઊભો તો અને દોટ મૂક્યો
ये भाई इनके छड़ी दे इन जो नालो माधो आय माधो अच्छा जो पे भाई એને છોડી દે એનું નામ માધવ છે અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે એને લૂંટાય નહીં એને છોડી દે એનું નામ માધવ છે નામ ઉપર એટલી હશે બારવટે હોવા છતાં એટલું ધ્યાન રાખતા હતા એ બારવટિયા હતા અને એટલા માટે તેદી છોકરાઓ શું જોઈએ છે વેકેશનમાં ફાટીને ધુવાડે ગયા સાવ આહા તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો હમણાં મારા એક કલાકાર વાત કરતા તુલસીનો ક્યારો કહેવાય ને દીકરી હેતનો દરિયો કહેવાય ને વાલનો દરિયો કહેવાય તો છોકરો બોલ્યો તો કલાકારો કે કઈ ના દીકરી વાલનો દરિયો દીકરી વાલનો દરિયો તો દીકરો હું હોનાનો હરિયો છે લોઢાનો હરિયો છે લોઢાનો એટલે છોકરા એટલે અટાણે છોકરાને બોલાવવા જેવું નહીં બહુ એક બેને ઊભો કર્યો છોકરાને નિહાળમાં ઊભો કર્યો માલધારીનો છોકરો એમાં અમારો આમ રેડિયા ને એરિયલ જેવી ચોટલી ઈ ઊભો થયો એટલે કે એક પ્રશ્ન કરું બેટા કે કરો ની બેન એટલે ઈ કે એને પૂછ્યું ઈ કે ઘેટી શું આપે એમ તો કે દૂધ આપે બકરી શું આપે કે દૂધ આપે ગાય શું આપે કે દૂધ આપે ભેંસ શું આપે કે લેસન પછી તો બેને કાંઈ પૂછ્યું જ નહીં હો હા અમુક આમાં ભૂકા કાઢ નાખ્યા બાળકો એટલે અમારા માલધારી છોકરાને બેને પૂછ્યું ઈ કે 80 ઘેટા હોય 80 ઘેટા વાળામાં એમાંથી કે 10 નીકળી જાય તો કેટલા રહીએ તો માલધારી છોકરો કે એકોય નો રહીએ અરે બેટા તને એટલી ખબર ન પડે 80 માંથી 10 ઘેટા નીકળી જાય તો 70 રહીએ કે બેન તમારા સોપડામાં રહીએ મારી પાટીમાં રહીએ બ્લેક બોર્ડમાં રહીએ વાડામાં નો રહીએ એક નીકળે બધા નીકળી જાય આ જે વાસ્તવિકતાની એક મજા છે ને અહીંથી આપણે ગૂગલમાં આપણે કરીએ એટલે રસ્તો અમદાવાદ સુધીનો બતાવી દે બધો કે આમ નામ જવાનું પણ એમાં કેટલા ડાઈવર જવાના આવે કેટલા તૂટેલો રસ્તો હોય કેટલા રોદા આવે ઈ નો આવે ઈ તો અનુભવ કરવો પડે અનુભવની જ એક મજા છે જીવનના અનુભવની એટલે મારે એક પ્રસંગ નાનકડો મને ખાસ ચારણનું આંગણું છે અને આમ તો બધાય પોતાના મેળા જ્ઞાતિ માટે અમારા સોનબાઈમાં એમ કહેતા જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ જ્ઞાતિવાદ ન હોવો જોઈએ જે જ્ઞાતિમાં જન્મ હોય એને એનું ગૌરવ હોવું જોઈએ આઈમાં કહેતા એટલે આપણે ત્યાં સોગંદ ખવાતા તમારું કામ ન કરતો ફલાણો નહીં તમારું કામ ન કરતો ફલાણો નહીં જ્ઞાતિ ઉપર સોગંદ ખવાતા એ ગૌરવ હતું એટલે મને એક શ્રદ્ધા અને વિશ્વાસની એક વાત છે કદાચ ઘણી વખત ઘણા માણસને ન બેહે મગજમાં પણ બાપુ આ યુગમાં બહુ જરૂરી છે કારણ કે શ્રદ્ધા વગર જીવાય નહીં અહીં ડોક્ટરો બધા મિત્રો વધારે છે સાહેબ આપને ખબર છે કોરોનાએ કામ માણસને મારવાનું કર્યું નહીં 50% જ કોરોનાએ કર્યું 50% બીકમાં મરી ગયા એ તો હકીકત છે અમારી 1400 કિલોમીટરની ગીરનું જે બોર્ડર છે આખું ગીર છે ફરતી એમ કે છે આખું અહીંથી જેટલું જંગલ આવ્યું એમને પણ એમાં જે અંદર વંડી આવે ને વંડી આખું બહાર તો જંગલ જબરા છે પણ વંડી આખી જે ફોરેસ્ટની રહી એ ફોરેસ્ટની વંડીની અંદરનો જે નેહડા બધા છે ને એમાં આખી ગીરમાં એક પણ માણસ કોરોનાથી નથી મર્યું શું કામ ખબર 50% કોરોના તો એનું કામ કરતો જ તો 50% પણ 50% કોરોના એનું કામ કર્યું પણ 50% જે બીક હોય ને એમાં શું કહેતા ખબર અમારી ફોનબાઈ અમારી આવડ અમારી મોગલ આપણને થોડું કાંઈ થાય અને બહુ તાવ ચડે ને તો મેલેરિયાની દવા લઈ આવતા અને બધા એમને આ સીધી જ વાત એનો અર્થ એવો છે કે શ્રદ્ધાથી નજીક રહેવું પડે અને એનાથી આગા ગયા એટલે વાત પૂરી મનોબળ ઉપર જ છે બધું એને ઈ જ હતું ઈ બસ પડ્યા અરે માતાજી કાંઈ ન થવા દે અમારું માતાજી કાંઈ ન થવા દે એટલે મારે આ શ્રદ્ધાની એક વાત મને ગમે છે વડીલો પાસેથી સાંભળેલી વાત છે પણ ડાયરોમાં બેઠા છે ડાયરો એટલે ડાઈ વાતું થાય ને ડાયા માણસો સાંભળે એને ડાયરો કહેવાય એવી આપણે ત્યાં વાતો રાજુ દાદા ભટ્ટ આપણું અમારું જુનાગઢનું ગૌરવ છે ભટ્ટ દાદા પધારો એનું પણ અહીંયા સ્વાગત કરું છું એટલે મારે આ એક પ્રસંગ મને કેપી સાહેબ કે એક નાનકડી વાત કરી નાખો ને તો પાછા છૂટા ભેળા થઈ જાય મેં કીધું સરસ એવું કરી યા તો પધારો મામ દેવા આવો બીહો હા વાહ મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન
ધારર ધારર મેઘ ઘટા ગગને ગગને ગરજાટ ભારે ગુમરી ગુમરી ગરજાટ કરે ઘર ધારર ધારર મેઘ ઘટા ગગને ગગને ગરજાટ ભારે ગુમરી ગુમરી ગરજાટ કરે ગુમરી ગુમરી ગરજાટ ભારે ગુમરી ગુમરી ગરજાટ કરે ભરી સારી સીમ ઝૂલે નદીઓ નવ જો બન પાન બોલે નવ દિન કપોતની પાન બોલે મધુરા મધુરા મન ગાઈને મેડા મેં સુને સુબાત કરે ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘ કાગર જાટ અરે મન મોર બની ધન ગાટ મન મોર બની ધન ગાટ અરે મન મોર બની ધન ગાટ કરે મારું ભોર બની ધન ગાટ કરે મન ભોર બની ધન ગાટ કરે ભોર બની ધન ગાટ કરે મન ભોર બની ધન ગાટ કરે ગાટ કરે મન ભોર બની ધન ગાટ હા બેન અહીંયા પધાર્યા છે અમારે ત્યાં આવવાનું છે સાહેબ ઘણીવાર કહે છે પણ કેદી આવવાનું થાય મારે ઘરે આવી ગયા સાહેબ હા જરૂર જરૂર આવશું જરૂર મારી જરૂર હા એટલે પહાડ ઘૂમીએ લુંબીએ ગંબાર બેદાળ બેવાળ ચોવાળીએ મહલાર મહેલીએ લાડ ગહેલીએ નીર ચલે ચલે નળિયા પહાડ ઘૂમીએ લુંબીએ ગંબાર બેદાળ બેવાળ ચોવાળીએ મહલાર મહેલીએ લાડ ગહેલીએ નીર ચલે ચલે નળિયા ગાજ ગાજ કરે ધરી પર કંપનિયા સરસો ભરિયા ગજ માલ નતુ ધણ કુંવર નાલણ સોઈ ધણી રન સંભરિયા મન સોઈ ધણી રન સંભરિયા મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે માર ભોર બની ધન ગાટ કરે મન ભોર બની ધન ગાટ કરે મન આ 10 મિનિટનો એક પ્રસંગ મારે કેવો છે જરૂર સાંભળજો શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે બહુ સરસ વાત છે પણ વિશ્વાસ અને શ્રદ્ધા વગર જીવાય નહીં લાગી જાય તો થોડાકમાં લાગી જાય કોઈ પણ વસ્તુમાં એક ગામમાં રામધૂન કરવા માટે આખું ગામ સોરે ગયું કે વરસાદ નથી થતો ને તો ધૂન કરી તો થાય એમ આહાડ મહિનો અડધો કોરો વી ગયેલો જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં આહાડનો એક દી પણ વહીમો લાગે વેરડા આ દુઓ તમે બધાએ સાંભળ્યો હોય છે પણ હકીકતમાં ગિરીશાપા બાપુ આ દુઓ બહુ સમજવા જેવો ખાલી વરસાદ માટે અમુદાનભાઈ આ દુઓ નથી પીડી બાપા કે આ દુઓ ખાલી વરસાદ માટે નથી માણસ માટે છે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં જેઠ મહિનાની ગણતરી સોમાહાના મહિનામાં છે જ નહીં અહડ શ્રાવણ ભાદરો ને આસુ ઈ સોમાહાના છે કવિ એમ કહે છે કે જેની ગણતરી ન હોય એને અમારે વાંધો નથી જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં પણ અહાડનો એક દી જે સમજી શકતા હોય ઈ અમને ન સમજે ને એનો વાંધો છે ભલા માણસ એનો જે સમજદાર હોય નો સમજી શકે ને બાકી જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં અહાડનો એક દી વહીમો લાગે વેરડા જે અહાડ હોય તો વહીમો લાગે વેરડા એટલે આહાડ મહિનાના 15 દી વી ગયેલા અને વરસાદ નહોતો થતો તો આખા ગામે નક્કી કર્યું ધૂન કરવી છે સોરે જઈને રામધૂન કરી તો આખું ગામ ધૂન કરવા જતું હતું ને તો એક છોકરો 8 વર્ષનો હતો ને એને છત્રી ભેળી લીધેલી નાની એવી ધમ તડકો બપોરે ધૂન કરવા ગયેલા છત્રી બધા જોઈ કે આ છત્રી ભેળી ક્યાં તો કે આપણે શું લેવા જાય તો કે ધૂન કરવા જાય કે આ શેના માટે વરસાદ માટે તો ભગવાન પાસે જાય છે તો મેં આવવાનો જ છે ને એ છોકરાને એકને જ વિશ્વાસ હતો કે આવવાનો ઓલા બધા અખતરો કરવા જતા હતા આ બહુ મોટી વાત છે પધારો પધારો અમારે જીણાભાઈ દેહુરભાઈ બધા માંડાભાઈ પધારો રાજુભાઈ રામપરા ધામથી પધાર્યા છે એમનું પણ અહીંયાથી હું સ્વાગત કરું છું એટલે મારે આ પ્રસંગ આપને કેવો છે શ્રદ્ધા કોને કહેવાય વિશ્વાસ કોને કહેવાય આ બધા શાંત રીતે સરસ રીતે સાંભળો છો એટલા માટે ગાંડીગીર જગા કરીને રાજા અને રાણા જગાની વાર ગાંડીગીરમાં એ ફરવા માટે કે જાત્રા એ નીકળેલા ગીરમાં 2000 માણસો એમની હારે બાપુ 2000 માણસોની હી છૂટે છે હાથીની અંબાડી માથે રાણા જગા બેઠા છે હટાણું જે ભેગું હોય રસોઈ ટાણું બપોરનું થાય સવારનું થાય સાંજનું ટાણું થાય એટલે રસોઈ બનાવવાના જે કરિયાણું બધું હતું એ હાંડિયાઓની માથે બાંધેલું આવો આવો પધારો
પધારો ભાઈ. આવો રાજુભાઈ. પધારો. અમારે શું વાતમાં એવું હોય જરા કે આમ ઓલું થાય તો અમારે ભુવાના ઓતાર જેવું હોય. ઓતાર હોય તો એ પૂછો મગજ બીજે હોય છે તો આવતા હોય એના નામે ભૂલાઈ જાય. બિરાજો કાનજી બાપા છે ને, કાનજી ભૂટા બારોટ, એ વલકુ બાપુ ચલાળા જગ્યાના વલકુ બાપુ પ્રોગ્રામમાં આવ્યા ને તો વલકુ બાપુ નામ ભૂલી ગયા. એને ત્યાં રોકાતા હોય ઘણી વાર બે બધું નામ ભૂલી ગયા. આખી રાત નામ યાદ જ ન આવ્યું તો બીજે દી રોકાઈ ગયા કે વલકુ બાપુ હુઈ ગયા તો કા તો મળીને પછી જાઉં તમારું નામ હું ભૂલી ગયો તો. કાક જીણા એવું થાય. હા હા, ગુજરિયા દરબાર શ્રી સિદ્ધરાજભાઈ ખુમાણ, દિલુભાઈ સુરુ ને ઠેક, હા દિલુભાઈ સુરુ ભેસાણ અને નરેશભાઈ સુરુ, આ બધાયનું સિદ્ધરાજમાં ક્યાં હે? હા હા, પધારો. હા, આ બધાય મહેમાનો અહીંયા આવ્યા છે, એમનું સ્વાગત કરું છું. અમારા વતી, સાહેબના પરિવાર વતી અહીંયા ખૂબ ખૂબ આપનું સ્વાગત છે. અને આ પ્રસંગ 2000 માણસોને ભેળા લઈ અને હાંટિયાઓની માથે બધો એનું કરિયાણું અને બાકીના ઘોડે સવારો, બાકીના પૈદળ પગપાળા એ બધાય ગીરમાં ધીરે ગાંડી ગીરમાં ઉતર્યા. રાણા જગાની વાર આખી વહી આવે બાપુ. અને એમાં બરાબર ગાંડી ગીર આવી. અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી, જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા, જ્યાં ગાજે જંગલ ગીર તણા. ભાઈ અજબ ખંજરી બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી. ઈ ગાંડી ગીર આવી અને ઈ વખતના ઈ નદીઓ ભૂગવતીઓ જાતીઓ હોય, ગાંડી ગીરના મોરલા ટહુકતા હોય, પંખીડાના કલરવ થતા હોય, ક્યારેક હાવજની ડણકું સંભળાય અને દોઢ વીઘાના વડલાઓ છે, જાણે કોઈ જટાધર જોગી છે ઈ પદ્માસન વાળી અને ભગવાન શિવના ધ્યાનમાં બેઠો હોય. વડવડ વાયે જકિયા અળસર ઢકિયા આણ, મેલીની જટા મોકળી કોઈ જળધર ઉભા જાણ. એવા જેને કહેવાય વડલાઓ ઉભેલા એવી ગાંડી ગીરમાં પ્રવેશ કર્યો રાણા જગાની વારે. એમાં એક મોટી બધી નદી વહી જાય, નદીનો એક આરેથી નદીમાં ધીરી 2000 માણસની વાર ઉતરી. એમાં નદીના પટમાં બાજુમાં 15-17 ઘરનું ચારણનું નેહડું અને નેહડાના બાળકો ધૂળમાં વેકરામાં ભોકલ્યા કરીને રમતા હતા. ઉઘાડા ડીલે ઈ બાળકો રમતા હતા ને ઈ બાળકોને જોયા એટલે રાણા જગાએ હાથી ઉપરથી જોઈને કીધું કે ઓહો, જંગલમાં વગડામાં બાળકો રમે છે, જો કેવા માલધારીના. એમાં એનો જે મંત્રી હતો, ઈ મંત્રી રાજાનો, ઈ મંત્રી એમ બોલ્યો કે અરર બિચારા આ માલધારીના ચારણના છોકરા છે કે હા, અરર બિચારા કેવા ધૂળમાં રમે, અરર બિચારા. ઈ અરર બિચારા ગિરીશાપા શબ્દ આવ્યો. જે બાળક કુબા કરીને રમતા હતા ઉઘાડા ડીલે, એમાંથી એક બાળક નજીક હતો, એની આમ નજર સીધી મંત્રીની આંખમાં આંખ નાખી. હો ભાઈ, પણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો, નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો, પન હારી કો ધ્યાન લગો, મટકી જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો, ચકવાન કો ધ્યાન દિનેશ ટકી, મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રેહો અટકી. એ આંખમાં આંખ નાખી મંત્રીને હેઠું જોઈ જવું પડ્યું. અને પછી ઊભો થયો એ બાળક, એ ભાગ્યો એટલે બધા બાળકો રમતા ભાગ્યા, મીંડ્યા દોડવા. ઘરે આવ્યા નેહડામાં, ફરજામાં ખાટલો ઢોલિયો ઢાળીને 85 વર્ષનો એક ચારણ ભાભો બુઢો બેઠેલો, ધોળી દાઢી, અંગરખું કાઢી અને આમ થાંભલે ટીંગાડેલું, પોતાની પાઘડી કાઢીને થાંભલાની ખીતીએ ટીંગાડેલી અને બેઠો ક્યારેક હોકાની ને લે આમ છટ લે ને જાણે કાળને માપતો હોય ઈ હોકાની છટ લેતો જાય ને બેઠો છે ભાભો એની મસ્તીમાં મોજમાં ઢોલિયા માથે નેહડામાં. ઈ બાળક દોડીને આવ્યા, એમાંથી એક બાળક જે હામું જોતો હતો ને ઈ બાળક આવીને બોલ્યો, દાદા આપણા નેહડાની નીચે નદીને આરેથી એક જાજા બધા માણસોની વાર નીકળી છે, હાથી છે, ઘોડા છે, હાંઠિયા છે, બધું છે. કે હારું બાપા ઈ તું ક્યાંક જાતા છે કે પણ દાદા એમાં એક માણસ છે ને મંત્રી જેવો લાગ્યો, રાજાની પાસે એનો ઘોડો જાતો તો હાથીની પાસે, ઈ માણા મંત્રી જેવો લાગ્યો. ઈ માણા એમ કેતો તો કે આ બિચારા ચારણના છોકરા ધૂળમાં રમે. હે દાદા આપણે બિચારા કહેવાય? હે કે આપણે બિચારા કહેવાય? તો ઈ ચારણે આમ દાઢી ઉપર હાથ ફેરવીને કીધું તું કે જેને આંગણે 9 લાખ લોબડિયાળીઓ રમતી હોય કોઈ દી બિચારા ન હોય. ભલા માણસ દુનિયાના ચોકમાં જેને જરૂર પડે એને દેવા વાળા આપણા નેહડા છે, બિચારા કેવી રીતે હોય શકે? એટલું કીધું તો કે બાપા, તો ઈ એમ કેતો તો કે આ બિચારા, એમ કીધું કે હા ઈ આમ
કડિયું હતું અંગરખું આમ નાખ્યું, માથે પાઘડી ખીતીથી લઈને આમ માથે પાઘડી નાખી, અને ચારણ છે બુઢો 85 વર્ષનો બાપો, સડાપ 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 ડગલા માંડવા મંડાણો. પણ મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે ઇંગરુ દે, મર્દ કો મર્દ બચાવે, ગહરે સાંકરે કામ, મર્દ કો મર્દ ही આવે. એ ડગલા દીધા એટલે બરાબર જે રાણા જગાની વાર વહી આવતી હતી એ આમ નદીમાં ઉતરીને આમ હામો હજી તળ સડે છે, હામો આરો અડધી છે ને સડી છે પાળ, તા આગળથી આવીને આડો ફર્યો ચારણ. એ રામ રામ બાપા, જય માતાજી. એટલે રાજાએ હાથી માથેથી કીધું જય માતાજી જય માતાજી. તો બધા જય માતાજી રામ 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 મજા કરવા. એ બાપા કઈ બાજુ? તો કે અમે જાત્રાએ જઈએ છીએ આમ તુલસીશામ બાજુ, બાણે તુલસીશામ કનકાઈ બધે જાહું. અરે બાપા ઈ વાત હાજી, પણ બપોરને હવે કલાક 2 કલાકની વાર છે, જાજી ઘડીઓની વાર નથી. અને અમારું અહીંયા નેહડું છે, અમારા ઠામડા હેઠા કરતા જાવ તો સારું લાગે. અરે બાપા વાત હાસી, તમારા ભાવના હાસો, પણ ક્યારેક આવશો. અરે ના ના, નો જવાય નો જવાય, કે અમારું નેહડું છે અહીંયા, સાહુ પીન જાયજો. એટલે કીધું બાપા અમારે 2000 માણસ છે ભેળા. કે બાપા બધું થઈ જાય, માતાજી કરી દે, પણ તમારે આવવું તો પડશે. એ ઘડીક રકજક થઈ, રાજા સમજાવે, ચારણ સમજે નહીં. મંત્રી બુદ્ધિશાળી હતો, રાજાને આંખથી ઈશારો કરી દીધો કે તમે રહેવા દો, હું સમજાવી. પાસે આવીને ધીરેક દિન કે બાપા તમારી વાત હાસી, તમારી લાગણીને વંદન, તમે કયો એ બધું સાચું, પણ મુદ્દો એ છે કે અમારા મહારાજને સોનાના વાસણમાં જમવાનું નિયમ છે. હવે સોના વાસણ કઈ નેહડામાં તો હોય નહીં, થાળીયું તાહળીયું હોનાના, એટલે અમારા રાજા નો જમે. હવે રાજા નો જમે, તમારે 2000 માંથી કોઈથી ખવાય કે એવું છે? કે હા તો સાંભળી લ્યો, તમારા રાજાને સોનાના વાસણમાં જમવાનું નિયમ છે ને? કે હા. કે તમારા એક રાજાને નહીં, 2000 માણસ છે ને તમારી હારે? કે હા. 2000 માણસને સોનાના વાસણમાં જમાડું નહીં તો ચારણ નહીં. આ હું તમારી સામે પણ લઉં છું ભલા માણસ. 2000 માણસને જો સોનાના વાસણમાં ન જમાડું તો ચારણ નહીં. વિચારમાં પડી ગયા કે હાસુ હોય છે, ભાવમાં બાપા બોલી જાય કે જે હોય આવવું જ પડે, માતાજીના સોગન છે, હવે નો આવો તો. અને વળે છે પાળ આખું નેહડું, નેહડાની આગળ વડલાના આંબલિયું, ઘટાટોપ જેને કહે, વડવડ વાય જકિયા અળસર ટકિયા આણ મેલી જટા મોકળી જળધર ઉભા જાણ. એ વડલાના આંબલિયું હતા, એની હેઠે પડાવ નખાયો, બધાને ઉતારો દીધો. બાપા બધા ઘડીક વાર અહીંયા બેહો છાંયે, હમણાં બધું ખાવાનું બપોરા થઈ જાય. આ બાજુ ઈ વડલા આંબલિયું હેઠે પોરો ખાધો બધાએ, જે પાળ આખું રાણા જગાનું હતું એમણે. આ બાજુ ચારણે હુકમ કરી દીધો, આખા નેહડાની ધીંગા હાથવાળી ચારણ જોગમાં એ દીકરીઓ ડોહીઓ બધા વળગી પડ્યા, દળના દળવાન, રોટલા ઘડવાન, શિયાક ને જે કાંઈ રસોઈ બનાવવાની હતી બહબહાટી બોલવા માંડાણી. જે કાંઈ 2 કલાક 2.5 કલાક 3 કલાક સમય થયો, રોટલા ધીંગા તૈયાર થઈ ગયા, અને શિયાક ને એ વખતની જે રસોઈ બનાવવાની છે એ તૈયાર થઈ ગઈ. અને પછી કીધું બાપા હવે બેહારી દો, વાંધો નહીં. તઈ બુઢો ભાભો છે 85 વર્ષનો, આ શ્રદ્ધાની વાત છે. જોજો એ આવીને ઝૂંપડા હોય, એમાં એક ઝૂંપડામાં માતાજીના ફળા ચૂંદડી રાખેલો. એ ફળા જે ઝૂંપડામાં હતા ખોરડામાં, એ નાના ઝૂંપડામાં એ ફળાની સામે ગાયર કરેલા જે ગોખલો હતો એની સામે ચારણ આતરવાહી પાઘડી નાખીને બેહી ગયો ને કીધું કે હે માં, આજ દી સુધી મેં કોઈ દી તારી પાસે માંગ્યું નથી, તે માગવું પડે એવી જરૂર પડવા દીધી નથી. હજી એ નથી માંગતો મારા માટે, મારે કાંઈ જોતું નથી. પણ 2000 માણસો નીકળ્યા છે, ચારણના બાળકોને બિચારા કહીને જાય, અને એને મારે સોનાના વાસણમાં જમાડવા છે. હવે એની વ્યવસ્થા તારે કરવાની છે. માં ચામુંડા, કુળદેવી, જગદંબા, હે જોગમાયા, હે ભગવતી, હે માં, એક ચારણ આઈથી નકર પ્રાણ છોડી દઉં, હું મરી જાઉં એટલે ઈ જેમાં વગર વયા જાય, બીજો કોઈ એમાં ઉપાય હોઈ શકે નહીં. હું મરી જાય તો મારા જીવનો વાંધો નથી, પણ લોબડિયાળિયું ગામત્રે વયું ગયું એવું દુનિયા વાતો કરી છે. માં તારે આજ દેવું પડશે. માં પ્રસન્ન થા, માં મને સોનાના વાસણની વ્યવસ્થા કરી દે. અને ચારણે બાપુ ગિરીશાબા પ્રાર્થના ઉપાડી. ભાઈ ચારણે શું કીધું? જય જોગમાયા, આવડ ખોડલ ગાવી ગાવી મોગલ મસરાળી માત જાગ મેલડી જાગ જ્વાળા ડાઢાળી અંબે કરનલ ગાવી ગાવી બૌસર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરથ સભી નવલક સખત સોરાસીની ચારણા ઉપરે દેવી આવો ગવી સેવક કાજ સુધારણા આવજો આશાપુરા વળી આવો વેરાઈ મટે ગટેસી માત સોરઠી ચેણલ બાઈ સિકોતર સદરાઈ વડી વિહોત વડેચી વેગે ગાવી વાંકાઈ દેવ આવો ડુંગરેચી આવચો માત પીઠળ ગઠે
હે જોગમાય આવજો માત પીઠ અઠે કર જોડી હાવળ કરા રમજમતી રવરાય આય ઉપર તો આવે કામઈ બૂટ બલાળ બાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માત ચાપલ ને ચાળક નેચી વરુડી ને હવદેવ રાણબાઈ અને રવેચી નાગલ ગાય હર જોગની જાનબાઈ જુગ જાહરા આવજો નવ લાખું અઠે વેદુ કેરી વાહરા ગેલી માં ગાત્રાળ ગાવી રે વરણ ગુજાળી ભૂંખી રે માં ગાય જાગી રે જાગ જોરાળી હડક મોય કરે હાગ ધાક સુબાદલ ધારે આવે ઓળ કાજ પોહવે મોટા કઈ પારે એ હું જોડ તારું અકાળ કહો માતીએ ક્યાં ગયો અરે જાગતી જોગણ્યું સો જબર તો આજ કેમ ઊંઘી રહ્યું બાયું થઈ બુઠિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી વઈ ગઈ છો ક્યાંય વિદેશ કે હો ગઈ પંથ હેરાણી સેવક કરતે હાથ આવતી આધે હક ને આવી નહીં કા આજ સાંય કરવા સેવક ને હાવડું કા સુણતી નથી બાયું કા બેરી થયું સમરથ મહાસો શક્તિયું તો રોકાય શા માટે રહ્યું સોરું તમારા છીએ માવતર તમે અમારા ધીંગા સોતમ ધણી તમા સેવક તમારા જો ચંડી જોગણ્યું સુણો નહીં રાવું શ્રવણે તો પૂર્વ દસ્તજી અરક ઉગે આથમણે મેરાણ માજ મેલી દીએ અને ધ્યાન નવ શંકર ધરે શક્તિ માતા સર્વ આવો નહજો ઉપરે 84 ચારણા લાખ નવ લોબડિયાળી 56 કરોડ ચામુંડ ખરી જોગણ ખપરાળી તરસુલાળી તેમ ધૂણતી ધાબળિયાળી શક્તિ માતા સરવ તરુણ બુઢી અરુબાળી સેવક સહાય કરવા સંગે ખેતલ વીર ખેરાવીજો હવે હોનાના વાસણ દેવા હવે આયુ વેલી આવીજો આવો 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 માં 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 મીડું થવા અને આંખ બંધ થઈ ચારણ તંદ્રામાં આવી ગયો અને ગોખલામાંથી અંજવાળા આવ્યા ખમા 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 માં જોગમાયા હું બેઠી હોય જો તારે મરવું પડે તો લોબડિયાળિયું ગામત્રે ગયો માગી લે તારે શું જઈ છે અને તેથી કીધું મારે બીજું મારા માટે નહીં માં 2000 જમે એટલા સોનાના વાસણની વ્યવસ્થા કરવી છે હવે જે મારે વાત કરવી છે ને ઘણી વખત બુદ્ધિ નો બે એટલે હું એક દાખલા અમુક દેતો હોઉં છું હું એમ કહું તમને આ દાખલો એટલા માટે કારણ કે 21મી સદીમાં આપણે જીવી છીએ પણ આજથી 1000 વર્ષ પહેલા 2000 વર્ષ પહેલા આમ થયું એમ કોઈ કે આપણે કઈ એકચ્યુઅલી નો થયું હોય નો હાલે તેદી થયું હોય તેદી એટલે હું એક દાખલો આપું આમ સીધો કે આપણે આજથી 50 વર્ષ પહેલા કોઈ ભાભાને કોઈ એવું કે શેખવા સાહેબ હવે છે જોયા તમને 50 વર્ષ પહેલા કોઈ ભાભાને એવું કોઈ કે આવડું એક લોઢાનું બટકું આવશે એનું નામ મોબાઈલ છે અને અમેરિકામાં અહીંયાથી આપણે કોઈની હારે વાત કરવી હોય તો હામાં દેખાઈને વાતો કરી શકશે આવું આજથી 50 વર્ષ પહેલા કોઈ ભાભાને કીધું હોય ને તો એમ કે બણગા ફૂકોમાં આવે અમે કેટલાય સોમાહા ગાળ્યા છે આવું કોઈ દી ન થાય તો આ થયું છે તો ખાલી 25-30 વર્ષમાં પણ 50 વર્ષ પહેલા દાખલા તરીકે ન માનતા હોય તો આજથી 2000 વર્ષ પહેલા હવે જે વાત કરવા જઈ રહ્યો છું થાય અને થાય એમાં શંકા ન કરાય માતાજીએ કીધું માગી લે શું જઈ કે માં બસ સોનાના વાસણ જોઈ અને કીધું કે જા તારા ઘરને પછવાડે વડલો છે ને એ વડલા માથે ચડી જા લાકડી લઈને હોટી લઈને વડલાની આમ ફોરવા માંડ ડાળુમાં લાકડી માંડ મારવા જેટલા પાંદડા માથેથી ખરે અને બાપુ માતાજીએ કીધું માથેથી પાંદડા ખરે ઈ પાંદડા ધરતી માથે પડે એટલા હોનાના થાળીને વાટકા તાહળિયું થઈ જાય માંજે માં જોગમાયા કુળદેવી ગોખલા વાળી બોલી છે ભલા માણસ આ બને હજી 2 દાખલા આપી દઉં હજી 2 કૂતરો કરડે કોઈને કૂતરો વીખી નાખે આ મારા ઉપર હવે દાખલો દેવા છો તો ઇન્જેક્શન લેવા પડે કે નહીં નકર હું દિશા થાય કૂતરો આ દાખલા એટલે અટાણે દેવા પડે એમ છે આ યુગમાં બાપુ એટલે આ વિજ્ઞાની યુગમાં અત્યારનું યુવાધન બુદ્ધિશાળી બહુ કૂતરો કરડે લેવા પડે સબૂત ઇન્જેક્શન પાકી વાત નકર ગમે કંઈક થાય બરોબર મારા માં અહીંયા જ આવ્યા છે અહીં બેઠા હું 7 વર્ષનો હતો હજી દાગા હીળી ટ્રોફી એવા અહીંયા છે લોહીના ભભૂકા હતા 7 વર્ષનો હતો મારા માએ મરસું ભરીને પાટો વાળી દીધો તો મેં ઇન્જેક્શન નહોતું લીધું આ દાખલો આપું છું આ રહ્યા મારા માં આ સરસ્વતીની ખોળામાં બેઠો બરોબર પછી આમાં કોઈ જંગલ ખાતામાં ગઢવી સાહેબ આવ્યા એમને પૂછો દીપડાની બહુ ઝેરી હોય દાઢ ઇન્જેક્શન લેવા પડે દવા લેવી પડે એના દાગ આ પગમાં છે આવડા ધ્રોબા બહેર દીધા હતા ભભૂકા લોહીના જતા હતા કેરોસીનના પોતા ઘીના પોતા મૂકીને મટાડી દવાખાનું નહોતું જા માર માર્યા સાક્ષી આ 2 પગમાં મને મોઢા માર્યા મેં ઇન્જેક્શન નહોતા લીધા દવાઈ નહોતી લીધી હટાણે મને એક દાઢ અડી ગઈ હોય તો હું લાવું પાછું એ મને ખબર છે લેવું જ પડે નકર ભૂકા નીકળી જાય એ મને ખબર પણ આ દાખલો હું આ સીધો તમને સમજાય એટલે નકર ઘણા કે એકચ્યુઅલી સોનાના વાસણ થોડા ખરે આપણે કઈ ભગવાન હુવારે ભગવાન જગાડે ઘણા હોય ભગવાન જગાડે એકચ્યુઅલી અલાર્મ મૂકીને જાગી શકાય છે હવે જેને જલારામ નથી જગાડી શકાય એને અલાર્મ જગાડવાના નથી કાંઈ એની વાતે નથી કરવી આ તો જાગવું હોય એના માટેની આ બધી વાત છે તો મને દીપડે ફાડી નાખ્યો વીખી નાખ્યો મેં ઇન્જેક્શન નહોતા લીધા મને કૂતરે પેલા નાનો હતો ને વીખો 7 વર્ષનો હતો કૂતરે વીખો 14 વર્ષનો હતો દીપડે વીખો ઇન્જેક્શન નથી લીધા કુવાડિયું આમાં બધા દાગા હજી છે કેટલી ઘરી ગયું કુવાડિયું
બસ એક દૂધલાન છીણ માખીને ઘીનો પાટો વાત પૂરી. ઈનું ઈ હટાણે મારે લેવું પડે છે તરત ધનુરનું ઇન્જેક્શન, અને નો લે તો થાય એનું કારણ સમય પરિવર્તન. તો આટલું જો મારામાં દાખલો દઈ શકતો હું તો આજથી 1500 વર્ષ પહેલા હોનાના વાસણ ખરે જોગમાં એવું કોઈ ન હોય એવું બને નહીં. એ સોનાના વાસણ ખર્યા. મારે વાત તમને મુદ્દો સમજાવવા માટે હું આ વાત કરું છું. અને કહેવાય છે ગોળિયાને કીધું લ્યો બાપા મંડો ભેળા કરવા. ઈ હોનાની થાળીઓ, હોનાની તાહળીઓ, હોનાના વાટકા ભેળા કરીને કીધું એ બાપા લ્યો બેહી જાઓ હરિહર કરવા. 2000 માણસ રાણા જંગાની જે વાર હતી જમવા માટે બેહી ગયા. આ વાર્તાઓ આજે અમે 21મી સદીમાં એટલે કરી તમે શ્રદ્ધાને નજીક રહ્યો. બાકી અરબો ખરબો હોય છે ને, માણસને કોબરા કરડી જાય તાત્કાલિક સારવાર મળે તો ઉતારવાના ઇન્જેક્શન છે. પોઈઝન કોઈ પી ગયો અને તાત્કાલિક સારવાર મળી જાય તો ઉતારવાના બધું સાયન્સ પાસે દવાઓ આવી ગઈ છે. પણ જેને પોતાનો આત્મા કરડે એના ઝેર આવી વાર્તાઓ જ ઉતારી શકે, બીજું કોઈ નહીં ઉતારી શકે. આત્મા જેને ડંખ મારે ને પછી એને જ ખબર ન હોય કે મને શું થાય છે. એટલા માટે આ વાતો કરીએ છીએ. ઈ 2000 માણસ જમવા માટે બેહી ગયું અને મંડ્યા પીરહવા ભાતલા રોટલા ભાઈ બાજરાના ગિરીશાપા. અને ઈ જાવડીઓમાંથી 12 પોરા દહીં કાઢ્યા. ઘણી વખત ઘણા પ્રશ્નો કરે કે પેલું મેળવણ કેમ દહીંમાં કેમ નાખ્યું હોય છે. હવે અમે ગઈરમાં હતા, મેળવણ હોય જ નહીં, 12 પોરું દહીં. આ મારા માં બેઠા એમને ખબર છે. જાવડીઓ આવતી ઠીકરાની ઈ મૂકી દેવાનું, 12 પોર થાય એટલે બીજો સમય આવે ને ત્યાં એની રીતે ઢેફા જેવું જામી જાય. ઈ 12 પોરા દહીંની તાહણીઓ ભરી આજ હવારના દૂધ હતા એના દૂધના બોગરા ભરાણા, દળેલી હાકરું અને મીંડા દેવાન પીરહવાન તાંબડીએ ઘીની, જેને કહેવાય દૂધની માથે ઘીની તાંબડીઓ મીંડા રેડવા. મારા હામને તારા હામને મારો બાપલિયો એવા 2000 માણસને જમાડ્યા. આફરીન થઈ ગયા કે આવી તો મહેમાન ગતિ, અમૃતના ઓડકાર આવી ગયા. બરાબર બધાય જમ્યા, હાથ વિસળ્યા અને પછી સળું કર્યા. પછી કીધું બાપા બધા બરાબર જમ્યા ને? 80 વર્ષનો ભાપો 85 વર્ષના જે હતા એને કીધું બાપા બરાબર ખાધું? કે હા બાપા. એ બહુ સારું કર્યું, અમારા ઉપર તમારું ઋણ છે કે તમે અમારા અતિથિ બન્યા. એ ઋણ આપણે ત્યાં કોઈ આવે તો એ ઋણ ચડાવે છે, કોને નકર સમય. અને બાપા બધાને બરોબર ને? તો કે હા. તો કે હવે એક વાત સમજો કે હું કે બાપા હો ના વાસણ હવ લેતા જજો. હે કે હો ના વાસણ હવ લેતા જજો. તા તો અમુક તો કોણિયું મારા મીંડા લે આ તો થાળી તાહળી ના તો આપણે દીકરાને લગ્ન થઈ જાય. એકાબીજાને કોણિયું મીંડા મારવા અમુક તો. પણ મહારાજ તો હોય ને, અરે બાપા માતાજી તમને ખૂબ દીએ ને ખૂબ દીધું છે. 2000 અમને ખબર નહોતી નેહડામાં એટલી સંપત્તિ પડી છે બાપા, પણ રાજી કર્યા. તમે અમારા ઉપર ઋણ ચડાવ્યું છે કે અમારા 2000 માણસને જમાડ્યા, તમારું અમને થોડું ખપે? તો નહીં, ઈ તો લેતા જ જાજો બધા. ઘડીક વાર રકજક થઈ. મહારાજ કે અમારાથી ન લેવાય, મંત્રી મીંડો બોલવા ન લેવાય. અને બાપા કહે છે લઈ જાઓ લઈ જાઓ. છેલ્લે કીધું સાંભળો, તમે સાંભળો મારી વાત. આ વાસણો તમારા એઠા તમારે એટલે લઈ જવાના છે કે તમારા જમેલા એઠા વાસણ ઉટકે એવા અમારા નેહડામાં કોઈ બિચારા નથી. એટલે હવના ઠામડા લેતા જજો ભલા માણસ. અમારા નેહડામાં એવા કોઈ બિચારા નથી એટલે લેતા જજો. રાજાએ તેથી હાથ જોડે કીધું ચારણદેવ માફ કરજો, અમારા મંત્રી જે કાંઈ બોલી ગયો હોય તો. અને એને લઈ જવા પડ્યા. કહેવાનો અર્થ મારો એ છે, હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરા તૂણો ધૂણે. આજ પણ ઈશ્વર તત્વ છે. મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપડા એમણે મને એકવાર બહુ સારી વાત કરી. અહીંયા તમે ઝાડનું પાંદડું પકડીને આમ તોડો ને તો પૃથ્વીના ગોળાના સામે ખૂણે આંચકો આવે છે. એટલું અસ્તિત્વ જોઈન્ટ છે. આપણને એની હારે જોડાતા આવડે તો. આપણે નોખા પડી ગયા છે એટલે આપણને એમ લાગે કે આ ન થાય, બાકી બધુંય થાય. એ પરમાત્મા અને આદિશક્તિની જે તાકાત છે એ શક્તિ બધાય ઉપર જે કામ કરે છે એવી ભગવતી. એવો આજનો આ પ્રોગ્રામ. છેલ્લે એક ગીત કહીને મારા શબ્દોને વિરામ આપું છું. આપ 1.5 કલાકથી સતત મને સાંભળો છો એટલા માટે, પણ મને ગમતું આ ગીત છે. માતાજીની વાત જ્યારે આવી છે ત્યારે મારું જ લખેલું ગીત છે ને આજે ગુજરાતમાં ખૂબ ગવાય છે. માતાજીનું ગીત છે એટલા માટે કે હજી મારી આઈ જાગે છે રે, હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. આહા જગો જગ આય લાગે છે, તારી કૃપાથી પંથડા કાઢા રે.
એવું જ એક ગીત સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ વસતા હોય ત્યાં મેઘાણીનું આ ગીત ગવાતો હોય છે. બે કડી આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આયો બાર રે જીજાબાઈ ને આયો બા બાલુડા ને માગી જોડે ધણણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ નું નામે માતા જીજાબાઈ ઝુલાવે. ખૂબ દ્રપીને રેશે નહીં રણ વેલુડા ખવા મુઠી ધાન દીવેલા શિવાજીને નીંદ નો નાવે માતા જીજાબાઈ કાયર દેવ રે મારા ભારતે કાયર દે તેગધારી તરસૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે ગીતાના પાઠ પીધા છે. કેવો સરદારી વાત આ ગીત ગાયું એટલે નાનકડી વાત યાદ આવી ગઈ બાપુ. મહાભારતનું યુદ્ધ ચાલે છે અને યુદ્ધ ચાલુ છે 1 દી 2 દી 3 દી અને એમાં એક દિવસ દુર્યોધન રાત્રે ભીષ્મ પિતાના કક્ષમાં જઈને એટલું કીધું તું કે દાદા ગાડે મારે બેઠા ને ગીત બીજાના ગાતા હોય એવું લાગે છે. તમે મારા માટે નથી લડતા, તમે પાંડવોને નુકસાન કરવા નથી માંગતા. અને બહુ જ્યારે દુર્યોધન બોલવા મંડાણો ત્યારે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે હવે વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ લાજે મેરી ગંગા જનની અને શાંતન સૂત ન કહાવ. કાલ યુદ્ધના મેદાનમાં ઉતરું, કા વાસુદેવ હાથમાં હથિયાર ધારણ કરે અને કાન પાંડવોને મગરની પૃથ્વીને કરી નાખું નહીં તો હું ભીષ્મ નહીં, મારી માં ગંગા નહીં હો. આટલી પ્રતિજ્ઞા આટલું ભીષ્મ બોલ્યા ને કૃષ્ણ ભગવાનને પીડા ઉપડી ભાઈ રાતે હો કે ભીષ્મ પિતા પ્રતિજ્ઞા લેતા હોય તો આ બને બને અને બને. રાતે કનૈયો ઉપડ્યા હો, સીધા જઈને યુધિષ્ઠિરના તંબુનો
ચખ હતો પડદો એ આમ આમ કરીને આમ આગો કર્યો ને, ચાબુક ભેળો હતો, ચાબુક થી આમ પડદો કર્યો ને તો યુધિષ્ઠિર ભાલાને ઝેર પાઈ રહેલા, ભાલાને એને ધ્યાનમાં પડદો આમ કરી નાખ્યો. ભીમ ના જઈને પડદો આમ ઊંચો કર્યો, ભીમ ગદાને હમણી રહેલા આમ ને આમ. નીંદર નહોતી આવતી કોઈને, ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે. આમ પડદો કરી નાખ્યો. નકુલ ને જઈને જોઈ, નકુલ તરવાર ને ધાર કાઢતો હતો. સહદેવ ને જઈને પડદો આમ કરીને જોઈ, સહદેવ તરવાર ને ઝેર પાતો હતો. આ બધાયને વાત યુવા જનાઈ મને આજે ખૂબ સાંભળે છે ને ખાસ કહું, ભરોહો કોને કહેવાય? આવો ભરોહો મૂકી એટલે અસ્તિત્વ મદદ કરે, ટાણા હાસવી એટલે. બધાય જાગતા હતા પણ અર્જુનના ચખ પડદો દીને આમ કર્યો તા ઘસઘસાટ હૂતો તો ભાઈ, ઘસઘસાટ હૂતો તો અર્જુન. જઈને ચાબુક અંગૂઠા મડાડ્યો, સડાપ બેઠો થઈ ગયો અર્જુન. લે તમે પ્રભુ અત્યારે કે તને નીંદર આવે છે? તને નીંદર આવે? દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉં, લાજે મેરી ગંગા જનની શાંતન સુત ન કહાઉં, અને તું હૂતો છો? ટૂંકી ટચ વાત સાંભળજો. અર્જુને કીધું એ જીવનમાં ઉતરવા જેવી કે મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું, પછી મારે ક્યાં ઉપાધિ છે? હા 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 હા, તમે જાગો છો એટલે હું હૂતો છું, તમે હુઈ જાવ તો મારે જાગવું પડે. આને ભરોહો કહેવાય. આપણે માતાજીને કામે હોપીને પાસે જાગતાય હોય, નહીં થાય તો નહીં થાય તો ફલાણા ભાઈને કહી દો, હે માતાજી થઈ જાય, ફલાણા ભાઈ આ થઈ જાય, હે માતાજી થઈ જાય, ફલાણા ભાઈ જરીક મદદ કરો થઈ જાય, હે માતાજી. હવે માતાજી કરી છે ફલાણા ભાઈ પેલા નક્કી કરવું પડે. આ સીધી વાત છે. આને કીધું કે તું જાગે છે એટલે હું હૂતો છું, અને બધું પરિણામ આપ જાણો છો ભલામણ. એટલે આ કડી મને ગમે છે કે સાવ સુવાળો નથી આ રાધો, ભારતે કાયર દેવ રે, મારા ભારતે કાયર દે. તેગધારી તરસૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ, ધીંગાણા ધૂપ લીધા છે, ગીતાના પાઠ લીધા છે, ગીતાજી. હા, ઘણી બધી ફરમાઈશ છેલ્લે મારે પૂરું કરવું છે પણ એક લઈ લઉં. એક બાળકની ફરમાઈશ 2 વાર આવી છે એટલે એક મુખડું ને એક કડી ખાલી. અરે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. મારા સનાતન ધર્મના હારા કામ થાય, મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો ના નવલો ઇતિહાસ લખાય, ધર્મની જીત હવે સાચી કહેવાય, મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. भगवा राजा सनातन की है जान, भगवा राजा. ये भारत की शान बान, भगवा राजा सनातन की है जान, भगवा राजा.
मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। अरे हमारे जीनाभाई ने આવ્યા છે દેવરુભાઈ અમારા આઈમાં રામપરા રૂપલમાં ને નાગભાઈ માના પરમ ઉપાસક એમને આ ગીત બહુ ગમે એટલે એક કડી मारो धींगो धणिया શબ્દોની મજા જોજો ए तारा काजे से नाथ गिरनार मां तारा काजे से नाथ गिरनार मां गिर हावजड़ा केरी हुकार मां तड़ा फड़कारे थाई पर भार आय मळो धींगो करे खमकारे बखियार आज मारो धींगो धणी मारी ने जाली नागबाई मां आज मारो धींगो धणी मारी ने जाली नागबाई मां आज છેલ્લે 2 મિનિટ માટે કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનું રાજ વાહ ખોડિયાર સાઉન્ડ મજા કરાવ્યો આજ એટલા માટે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા પાંગ બોલી કામ રામ દિયા હાક કાક રાની દીકા દીની જમ જાળા પછુટા પેનાક જાણી કટા કાસ માન કેના ફૂટા જમની કાક જાળા ફાળા રેગુ વાળા પલ્લે કાળા બેર જાગા પાડ વાળા મેકા કાળા રગ તાળા પૂર ફોજાળા ફોજાળા વાહે વાદળારા નોર ફાડે પાડે તાળી બંદુ કાળી પાગારાણ તોર પાડે તાળી બંદુ કાળી પાગારાણ તોર અને કેકાણા જાણે કી કાડી જાણી કી પાખરા કાડી જાણી કી જારતા ખા મુતિયા જુતાર જાણી કી સીનવા રાગ જાણી કી મુતિયા રોગા જાણી કી મામલા હુડા કરે માર માર ગાને હાનું બંધ ડોંગ વાને લંકા લાડે થાડા તોળે દિયા ગામડામાં લૂટ વાને પડે થાડા મારી ધમ રોળી વાડા કર્યા એક મેક ગન તડીકા પાતાળે સેજ તડીકા લાગીયા તકા તડીકા ગોરંબા પીઠ તડીકા મેર તડીકા તો તાણા સેડા દિક પાળા પિયા પાડે તડીકા કાળે આજા હનુમત ધમવાને લંકા ઢાળા ધમ હાલ્યા ફેરી વંદા માળા કાળા થોડી આવી સેટી અને ઢોળે દી ગામડામાં લૂંટવાને પડે દાડા મારી ધમ રોળી વાળા કે જય હો બાપા खिलो से फोड़ सूरज ने अरनावे चंद्र खिलो से फोड़ लगाए सूरज ने शर्मावे ત્યાં તો મારી મઢડાવાળી ત્યાં તો મારી હોનલ મારી આયત આ કડી બોલું એમાં હર હર આવે બધાય બે હાથ ઊંચા કરીને મારી હારે હર હર કરજો બે હાથ ન્યા હું પૂરું કરીશ હર હર આવે ત્યારે બે હાથ ઊંચા કરીને એટલા માટે देखो मुल्क में राठों का
का ये जहां शिवाजी डोला था। देखो मुल्क मराठा का ये जहां शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। बोली हर हर महादेव, बोली हर 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 આવો વાદીઓ गिरनारी महाराज नवलाख लोबड़ियाली सत सनातन धर्म की नमो पार्वती पति हर हर महादेव। के है प्रेम नी वातों प्रेमियों जाने अनजाने प्रेमी नाय जीव हैराना आ प्रेम हाथी